नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायणम नमो लोये सौवसाहुनम नमो लोये तव साहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंचन मुक्तारो सौवपावप्पनासनो सौवपावपणाशनो मंगलाणंच सौवेसिम मंगलाणं च सब्बेशीं पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु आपनी परसदानु वातावरण आपनी પશ્ચદાનું વાતાવરણ અમને અહીં અનુભવમાં આવે અમને અહીં અનુભવમાં આવે તેવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કરજો। हे दादा भगवान वितराग परमात्मा હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ નિધિધ્યાસન આપનું અખંડ નિધિધ્યાસન અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો। हे दादा भगवान હે દાદા ભગવાન અમને સૌને અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતર આશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો। જેવો શુદ્ધાત્મા અનુભવ જેવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે આપને નિરંતર વર્તે છે એવો જ શુદ્ધાત્મા અનુભવ એવો જ શુદ્ધાત્મા અનુભવ અમને પણ નિરંતર વર્તે અમને પણ નિરંતર વર્તે એવો નિશ્ચય એવું નિશ્ચય એવી જાગૃતિ એવી જાગૃતિ અને પુરુષાર્થ આપો અને પુરુષાર્થ આપો। હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ હું છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। જય સચ્ચિદાનંદ। જય સત્યાન મહાત્માઓ, કોઈને ક્વેશ્ચન છે? મહાત્માઓ આપણી સત્સંગ સ્વાધ્યાય યાત્રા આગળ ચલાવો। હા ચાલો, ક્વેશ્ચન છે આપણે બંકિમભાઈ નો। બોલો બંકિમભાઈ। જય સચ્ચિદાનંદ। જય સચિન। આપતા સૂત્ર 2591 ઉપેય પ્રાપ્ત થયું એટલે ઉપાય કરવાના રહ્યા નહીં। જી ઉપાય કરવાથી આત્માનું જ્ઞાતાપણું જતું રહે, એટલે ખરો લાભ જે પ્રાપ્ત થવાનો હશે તે જતો રહેશે। આટલું ટેન્શન આવ્યું, આટલું ટેન્શન વધ્યું, હવે પાછું જતું રહ્યું। એ જ્ઞેયો તરીકે જોજો કરી અને જ્ઞાતા તરીકે રહેવાનું, અને ઉપાય કરશો તો ઠંડક રહેશે। બરોબર। તો
ઉપાય અને ઉપેય અનંતકાળથી આપણને જ્યાં સુધી આ અદ્ભુત વિતરાગ વિજ્ઞાનની દ્રષ્ટિ મળી નથી અને ખુલ્લી નથી થઈ ત્યાં સુધી આખું જગત ઉપાયોમાં જ પડેલું હોય. જગત રિલેટિવ સુખ દુઃખના ઉપાયમાં પડ્યું હોય. આપણે કેટલાક જીવો આત્મા પ્રાપ્ત કરવાના ઉપાયમાં પડેલા હોય. પરંતુ દાદા ભગવાને જ્ઞાની પુરુષે જરા દ્રષ્ટિ ખુલ્લી કરી આપે છે ત્યારે ઉપેય પ્રાપ્ત કરવાની વસ્તુ સીધી આપણને પ્રાપ્ત થઈ એટલે કે આપણે એમાં બેસી ગયા કે હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા જ છું. અને જ્યારે આપણને ભાન અને સ્વાદ આવવા માંડ્યો એમાં જ બેસી ગયા તો પછી હવે આપણો પોતાનો સ્વભાવ શુદ્ધાત્મા સ્વભાવ એ જોવા જાણવાનો એટલે કે સહજ સ્વભાવ છે. એમાં એને વ્યવહારની ભાષામાં કરવાપણું એટલે કે ઉપાયપણું નથી. એટલે આ શું કહેવા માંગે છે કે આપણને ઘણા કાળની ટેવો પડેલી હોય ઉપાયો કરવાની, તો કે હવે ઉપેય પ્રાપ્ત એટલે કે હું શુદ્ધાત્મા સ્વભાવ પ્રાપ્ત થઈ ગયા પછી નિશ્ચય કરીને એટલે કે મારા સ્વભાવે કરીને હું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદમાં રહું. ઉપાય કરનારી પ્રકૃતિને કરવા હશે, ઉપાય કર્યા કરશે, પણ હું તો એમાં છું નહીં. હું તો ઉપાય કરે છે કે નથી કરતો એને જાણનારો છું. કે આટલું ટેન્શન વધ્યું, આટલું ઓછું થયું, એને જાણનારો છું. એ શું કહે છે તો કે હું શુદ્ધાત્મા થયો અને મારા દર્પણમાં એટલે કે મારા જ્ઞાતા દ્રષ્ટાના અરીસા જેવા સ્વભાવમાં શું ઝળકે છે, દેખાય છે તો કે બહારના જ્ઞેયો અને અંદરના જ્ઞેયો, ખાસ કરીને અંદરના ફાઇલ એકના અંતસ્કરણના જ્ઞેયો દેખાયા કરે. એમાં આપણને ખબર પડ્યા કરે કે અત્યારે અંતસ્કરણમાં એટલે કે મનમાં આટલું ટેન્શન આવ્યું છે, ઓછું થયું છે, વધ્યું છે, ઘટ્યું છે, હમણાં જરા ભારમાં છે ને હમણાં જરા રિલેક્સમાં છે. એ બધું જોનારા આપણે છીએ અને જે દેખાય છે એ મનઃ પર્યય જ્ઞાન એવું કીધું છે. તો કે મનમાં ક્ષણે ક્ષણે એટલે કે અંતસ્કરણમાં ઊભી થતી અવસ્થાઓને પોતે જોનારા જાણનારા તરીકે જુએ છે. એ આખું મનઃ પર્યાય જ્ઞાન થયું. અને પોતાના ફાઇલ એકના મનના બધા પર્યાયોને એને જોઈ નાખ્યા અને બધા ઓળંગી ગયો, શુદ્ધ થઈ ગયો એટલે આખા બ્રહ્માંડના પર્યાય. એ બીજાના મનના પર્યાય પણ ઝળકે અને પછી બ્રહ્માંડના પણ ઝળકે. તો કે આ વાત કહેવા માંગે છે કે નિશ્ચય એટલે કે સ્વભાવે કરીને હવે આપણે મૂળમાં બેસી ગયા માટે ઉપાય કરવાના રહ્યા નહીં. શાના ઉપાય ના કરવાના રહ્યા તો કે વસ્તુ પામવાના, એમાં જ બેસાડી દીધા છે. પણ હવે એમાં રહેવાનું ખરું શુદ્ધાત્મા સ્વભાવમાં, એને ઉપાય કહેવાતા નથી, એને સ્વરમણતા કહેવાય છે, પુરુષાર્થ કહેવાય છે, શુદ્ધ ઉપયોગ કહેવાય છે. બરોબર છે બંકિમભાઈ? હા બરાબર છે. પણ પેલું જ્ઞાતાપણું જતું રહે ઉપાય કરીએ તો એ શું સૂચવે? એને ઉપાય નથી કહેવાતો, એને ઉપયોગ પુરુષાર્થ કહેવાય છે. શું કહેવાય છે? ઉપાય વ્યવહારની ભાષામાં કહેવાય છે. વ્યવહારથી જે ઉપાયો કરવાની ટેવ પડેલી એના માટે ઉપાય શબ્દ છે. આના માટે ઉપયોગ શબ્દ છે. શું છે? યોગ પુરુષાર્થ. શુદ્ધ ઉપયોગમાં આવી જઈએ, સ્વભાવ ઉપયોગમાં એટલે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, ચુકાયું, જાણ્યું, પાછું ગૂંઠવાઈ ગયું. દાદા ભગવાન દાખલો આપતા હતા કે આપણે આ રૂમમાં દાખલ થયા અને અંધારું થયું હોય તો અંધારામાં એમાં હાથ કરીને લાઇટની સ્વિચ પર હાથ પડે તરત જ લાઇટ થઈ જાય. વાર કેટલી લાગે? આપ જેને ઉપાય કહો છો એ રિયલની ભાષામાં, પુરુષાર્થની ભાષામાં એને ઉપયોગની ગોઠવણી કહેવાય છે. શું કહેવાય છે? ઓકે. હવે બીજો એક પ્રશ્ન હતો સાહેબ ડોક્ટર તરીકે કે ડોક્ટર માટે સ્પેસિફિકલી દાદાશ્રીએ કઈ કહ્યું છે? ડોક્ટર એ નામધારીની એક ભૂમિકા છે આ ફાઇલ નંબર 1 ની. ડોક્ટર માટે જે કહ્યું છે એમાં વ્યવહાર ધર્મથી વાત કરું કે શૈલેષભાઈ દાદાને પૂછેલું 82-83 1983 કે દાદા દવાખાનું ખોલવાનો ઉદય દેખાય છે સામે, એમ તો રહેવું ને શું કરવું?
એટલે દાદાએ એક જ દોઢ કે બે જ વાક્ય કહેલા. એ વાત થઈ છે કે ભાઈ આપણે એવું રાખવું કે આમ સામેવાળાને ઠંડક થઈ જાય. શું થઈ જાય? એમાં બધો બોધ આવી ગયો કે જે નિમિત્ત ભૂમિકા ભાગમાં આવી છે તો એ સામેવાળાના દુઃખ દૂર કરવા માટે અને સુખ કરવા માટે આવેલી છે. એ ધર્મ નભાવી જાણો નિકાલી ભાવમાં. બાકી તો હું શુદ્ધાત્મા છું તો ડોક્ટર શું કરે છે ને જોનારો ને જાણનારો છું. એ ડોક્ટર થઈ જાય છે કે પછી નથી થઈ જતો. એટલે હું જોનારો ના રહું તો પછી હું ડોક્ટર થઈ જાઉં એમ. એટલે એની ભૂમિકા કરે ને હું શુદ્ધાત્મા ભાવે ને જોઉં અને જાણું. અને ખાલી દર્દીને જ જુએ છે કે દર્દીમાં શુદ્ધાત્મા પણ જુએ છે? ખાસ તો અહીંયા વ્યવહાર ભાવની કિંમત છે. એટલે શૈલેષભાઈને પછી થોડુંક આવડ્યું તે આ ભાવના દાદાની રાખવાની કોશિશ કર્યા કરે ને બીજી પ્રાર્થના કરે કે હે દાદા ભગવાન, અને આ પેશન્ટની અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, આ શૈલેષના નિમિત્તે બધાને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થાય અને કોઈને કોમ્પ્લિકેશન ના થાય એવી આપ કૃપા કરજો. પછી બાકીનું કામ દાદા સંભાળે. અને આપણે મહાત્મા થયા છીએ એટલે બહુ વાંધો ના આવે, પણ છતાં અંદર જાગ્રત રહેવાનું. કારણ કે દાદાએ વ્યવહાર ભાષામાં ચેતવેલા ખરા કે રૌદ્ર ધ્યાન ને હાર્ડ રૌદ્ર ધ્યાન ના થાય. હવે આપણને ધ્યાન ના હોય પણ પરિણામ હોય તે કે એ વળી પાછું શું છે, પેશન્ટ આવે અને મને કહે કે ભાઈ સાહેબ મારી પાસે આટલા જ પૈસા છે અને તમે ઓપરેશન મને કરી આપો ને. હવે મેં જે માર્ક માર્યો હોય આંકડો મનમાં એનાથી ઓછો હોય, તારે જો હું એને પ્રકૃતિ આનાકાની કરે અથવા હલકું આપે કે હલકો લેન્સ નાખે તો એને ચેતવવાનું, ત્યાં ચેતવાની જરૂર ખરી. આ ડોક્ટરને માટેની એક વધારાની રેડ ફ્લેગ દાદાએ ઇનડાયરેક્ટલી આપેલો છે ખરો. શું કરેલું છે? ના પણ આપણે તો એક જ ક્ષેત્રના છે એટલે એમાં જે માલ પ્રેક્ટિસ ના જે બધા દ્રષ્ટાંતો ધ્યાનમાં છે એને અનુલક્ષીને કંઈક કીધું છે. ધારો કે ખોટા સિઝેરિયન થાય છે, પછી ખોટા હાર્ડ રૌદ્ર ધ્યાન મેં તમને એક જ શબ્દમાં કહી દીધું. એમાં વિસ્તૃત દાદા તો વૈજ્ઞાનિક હતા. એના તો બે શબ્દમાં આખું ત્રિકાળનો સિદ્ધાંત ખુલી જાય. શું ખુલી જાય? એટલે દાદાએ ચોખ્ખું કહેલું કે ખોરાકની અને દવાની વસ્તુઓમાં ભેળસેળ કરવી એટલે કે ન કરવાનું કરવું એ પાશ્વી વૃત્તિઓ છે, હાર્ડ રૌદ્ર ધ્યાન છે. પરિણામ હવે સમજી જવાનું. હવે મહાત્માઓને મોટા ભાગે એવું ના હોય પણ છતાંય કઈ નાનું મોટું હોય તો જોઈ લેવાનું. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનીષાબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. પ્રણામ. આપણે આ સ્વરૂપ માટે જ્ઞાન વાક્યો અલગ અલગ બોલતા હોઈએ છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું ચૈતન્ય ઘન વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ છું, કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો એ શું અલગ અલગ દશાના સૂચક છે કે એ શું છે અલગ અલગ કે એક જ છે? બે વાત છે કે હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા સ્વરૂપ દ્રવ્ય અને ગુણધર્મો એ કરીને અનંત ગુણો વાળું છે. પણ એ અનંત ગુણોનો અનુભવ, એનું દર્શન, સમજ અને એનો અનુભવ એક તો નિરપેક્ષ પોતાની સ્વભાવ ગુણો એ કરીને થાય, સિદ્ધ સ્તુતિ એ કરીને કે ભાઈ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કે હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું. પણ ખાસ કરીને એનો અનુભવ આ જોડે રહેલી પ્રકૃતિ અથવા જોડે રહેલું રિલેટિવ અથવા પૂતગલ તત્વ એનાથી છૂટા પડી અને પોતાના ગુણોનો અનુભવ કરવા માટે આ જુદા જુદા વાક્યો આપણને મળેલા છે. કે જ્યારે હું અનંત શક્તિ વાળો છું એવું બોલું છું તો કે કઈ અનંત શક્તિ? તો કે મારા ચૈતન્ય સ્વભાવમાં ટંકોત કિરણને નિર્લેપપણે ન રહેવા દે એવું જે લાગે છે એવા આ નામધારીના વ્યવહારના વિઘ્નો, અંદરના અને બહારના,
એની સામે હું અનંત શક્તિ વાળો છું. જ્ઞાન વાળો છું તો કે આ નામધારીના મનવાણી કાયાના અંદરના ને બહારના અનેક પ્રકારના જ્ઞેયો હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. એવી રીતે દરેક વાક્ય જે છે એક પહેલું આ રિલેટિવ પાડે છે અને પછી પોતાના સ્વગુણોની ભજનામાં આપણને નિર્લેપપણે, નિરપેક્ષપણે, અસંગપણે પોતાના ગુણોનો અનુભવ કરાવડાવે છે. હવે આ જે સ્વગુણોની નિર્લેપ અને નિરપેક્ષપણાની વાત કરું છું એના એક બે ઉદાહરણ આપો. અમને ઘણી વાર એવા અનુભવ થયા કે સિમંદર સ્વામીની સામે ઊભા હોઈએ આંખ બંધ કરીને કે બેઠા હોઈએ એટલે થોડોક વખત શરૂઆતની થોડીક ક્ષણો કે મિનિટો રિલેટિવમાં ફસાયેલું ચિત્ત આ બોલતા બોલતા નિજ ઘર ભણી પાછું વળવામાં જાય. થોડીક ક્ષણો કે મિનિટો પછી આખું રિલેટિવ જાણે ખરી પડેલું જ છે, કશું છે જ નહીં. સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એવો પોતાના ચૈતન્યનો, પોતાને નિરપેક્ષપણાનો અનુભવ થાય કે જ્યાં પ્રકૃતિની કમ્પેરિઝનમાં કે સાપેક્ષપણામાં નથી પણ કેવળ કે પોતાના પ્યોર સ્વરૂપે થાય છે. એટલે આ બંને અપેક્ષા સિદ્ધ કરવા માટે વાક્યો છે. અને જેમ જેમ બોલીએ છે તેમ તેમ સ્વ ભજના, સ્વરૂપ ભજનાની સાથે એ ચિત્ત શુદ્ધમાં સ્થિર જામતું જાય છે. 5 વાર બોલો તો એટલું બધું જામી જાય ને એટલો બધો અનુભવ થાય. જો 10 મિનિટ બોલ્યા તો બહુ જ મોટો અનુભવ થાય, કારણ કે ચિત્ત કેવળ શુદ્ધમાં સ્વરૂપમાં સ્થિર થઈ ગયું. અને દાદા ભગવાન કહેતા હતા કે મહાવીરને તો સેકન્ડ અને મિનિટના લાખો રિવોલ્યુશન હોય, અમારે હજારોમાં હોય. રિવોલ્યુશન એટલે એટલી સેકન્ડ કે એટલી મિનિટ કે એટલી સેકન્ડમાં આપણા ચિત્તના શુદ્ધ ઉપયોગના પરિણામો એટલા ગુણાકારમાં વધે એનો અનુભવ થાય. એટલે આ રીતે નવરા પડ્યા, નવરા એટલે અંદર અંતસ્કરણમાં અવકાશ ઊભો થયો ચિત્તને અને અંતસ્કરણને, એટલે જુદી જુદી રીતે આ સ્વરૂપ રમણતા અને સ્વરૂપનો અનુભવ વધતો જાય. દાદા અમને હસતા હતા કે આપણે પહેલા કોઠી હલાવીને આઈસ્ક્રીમ બનાવતા હતા. કાંઈ એટલો જમાવવાનો છે કે આઈસ્ક્રીમ એટલે કે આપણું શુદ્ધ ચિત્ત શુદ્ધમાં જ રહે અને ગમે કંઈ પણ આવે તો એ ચિત્ત શુદ્ધમાંથી, એની સ્થિરતામાંથી આગું પાછું થાય નહીં. નો જ એને અનુભવ નિરંતર રહ્યા કરે જુદી જુદી અપેક્ષાથી. એટલે દશા તો શુદ્ધાત્મા દશા જ છે. અને વ્યક્ત થવા માટે આ જુદી જુદા વાક્યો એ જુદા જુદા ગુણધર્મોનો અનુભવ કરાવતું કરાવતું આપણને સર્વાંગીપણા તરફ લઈ જાય છે. બરાબર. જેમ કે રિલેટિવમાં બાધા પીડા વાળો સંયોગ હોય તો આપણે બોલીએ છીએ અવ્યાબાદ સ્વરૂપ છું, એની સામે મૂકીએ છીએ. તો આ જે છે વાક્યો એમાં કશું સામે નથી, પણ હું આ જ છું એવું જે લાગે છે. એટલે મેં કહ્યું કે બેવ અપેક્ષા છે. હા, અપેક્ષા નિરપેક્ષ છે અને નિરપેક્ષ એટલે કે નિરાલંબપણે પણ છે. હવે અહીંયા વાત કરી તો મને દાદાની દશા યાદ આવી. દાદા કહેતા હતા કે અમે નિરાલંબ છીએ. શું છીએ? મારો શુદ્ધાત્મા અનુભવ એવો સ્પષ્ટ છે કે એને કોઈ અવલંબનની જરૂર નથી. નિરાલંબપણાનો અમને અનુભવ છે. આપણને આ ભજના ધીરે ધીરે નિરાલંબ તરફ લઈ જનારી છે. બરાબર, સુંદર. એટલે આપણને પુરુષાર્થમાં આ ભજના બહુ જ હેલ્પ કરે, નહીં? હા, મારા માટે આ ઇન્સ્ટન્ટ પાવરફુલ ચાર્જિંગ પ્રોસેસ છે. ચાર્જિંગ પ્રોસેસો જ છે દાદાના બધા જુદા જુદા પ્રયોગો. બરાબર. પણ બહુ ઝડપથી, બહુ ઓછા સમયમાં, બહુ સારી રીતે પોતાનામાં આવી જવું એ તો સિદ્ધ સ્તુતિના ગુણ. એટલે જ શૈલેષભાઈ ગમે ત્યાં સત્સંગની શરૂઆતમાં કે આમ કે તેમ કે ગમે ત્યાં પણ 2-4 વાક્ય પણ બોલાઈ જાય છે એનાથી. બરાબર. એ બોલાયું ને એના આધારે જ આ પ્રશ્ન તાબડતોબ ઊભો થયો. કારણ કે આપ અનુભવ કરજો કે પહેલા
અને આ 2 મિનિટ પણ બોલ્યા હોય તે પછી અંદર હા ફેરફાર થઈ જાય છે અને બહાર પણ વાતાવરણમાં શું ફેરફાર થઈ જાય છે. હા એકદમ બધા વિકલ્પો આમ અચાનક થી શાંત થઈ ગયા હોય બધું અંદર એવું અંતસ્કરણ શાંત થઈ ગયું એવું લાગે. હા, કેમ તો કે સૂરજ શુદ્ધાત્મા ભગવાન પ્રકાશમાન થઈ ગયા, હા. બધા વાદળા એની મેળે જ હટી જાય. બરાબર. સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ગીતાબેન. જય સચ્ચિદાનંદ સાહેબજી. આ જય શ્રી. હાજી. એક જગ્યાએ દાદા ભગવાન કહે છે કે મોક્ષે જવાનું છેલ્લું સાધન કે જેને કોઈ પણ પ્રકારનો આગ્રહ ન હોય તે, અને બીજું છે કે કોઈ પણ પ્રકારનો જેને જગતમાં આગ્રહ નથી તે જ મોક્ષે જવાનો. એટલે જગતનો આગ્રહ એ જરા સમજાવો ને સાહેબ. જગતમાં છે કે જગતનો છે? જગતમાં હશે. હા, જેને કોઈ પણ પ્રકારનો જગતમાં આગ્રહ નથી, હા, જગતમાં, જગતમાં આગળ નથી. હા, તે એટલે કે મોક્ષે જવાનો. જગતમાં એટલે રિલેટિવમાં. હાજી હા. રિલેટિવમાં જેને કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી એ જ મોક્ષે જવાનો. કેમ તો કે રિલેટિવમાં આગ્રહ હોય એટલે શું થાય? આમાં ઉભો રહી ગયો, આમાં ઉભો રહી જાય તો સ્વસ્થ એટલે સ્વમાં ના રહી શકે, સ્વમાં ના રહી શકે. શુદ્ધાત્માનો સ્વભાવ કશે પકડવાનો નથી, પકડાવાનો પણ નથી. એનો સ્વભાવ જોવા જાણવા માત્રનો છે. જે આગ્રહ છે આપણી બિલીફ છે કે હોય તો સાચું કહેવાય, આમ હોય તો ખોટું કહેવાય, યોગ્ય કહેવાય, આમ હોય તો અયોગ્ય કહેવાય. એવી આપણી બધી માન્યતાઓ છે જે આપણે વ્યવહારમાં ભેગી કરી છે. એ છે એવું કહેવા માંગતા નથી. વ્યવહાર તારો ભલે, પણ એને પકડવાની જરૂર નથી, આગ્રહ કરવાની જરૂર નથી. કારણ કે દરેકની વ્યવહાર માન્યતાઓમાં થોડો થોડો ફરક હોય. આપણા તપાસ કરીએ તો આપણા ઘરના જેટલા મેમ્બરો હોય એની માન્યતાઓમાં ફરક છે કે સરખી જ છે? ના, ફરક છે સાહેબ. હા, બીજો શૈલેષ મને અરીસામાં જ જોવા મળે, બીજે ક્યાંય પણ જોવા મળતો નથી. તો મારે બીજો શૈલેષ મળે એવો આગ્રહ રાખવો એ કેટલો યોગ્ય છે? નથી રાખાય પણ આગ્રહ આપણને જાગૃતિમાં રહેતું નથી કે આગ્રહ થઈ ગયો, પણ આગ્રહ થઈ ગયો એનો મતલબ એવો કે હું રિલેટિવ મને જ ખોડી રહ્યો છું, બીજા કોઈને સ્વીકારી રહ્યો નથી. બહુ બધી ઉપાધિ થાય આગ્રહથી. તો બહુ જાડું સ્ટેશન છે. શું છે? બહુ જાડું છે. રહ્યા પછી તો બહુ સ્ટેશનો છે. હા, એ તો છે જ. એ સ્ટેશનો કયા? હવે તો હા હા, કહો. તમે બોલતા હતા એટલે હું ઉભો થઈ ગયો. તમારે કશું કેવું છે એમ કરી? ના, આપ કહો, કાંઈ વાંધો નહીં, બોલો. તો કે આગ્રહ જતો રહે છે, પછી ઘણા સ્ટેશનો આવે. તો કયું સ્ટેશન આવે? તો કે પહેલા સ્ટેશન પર તો હજી અંદર આગ્રહ છે, પણ બહાર મહાત્મા છું એટલે હવે બોલવું નથી એમ કરીને અંદર પણ અંતરમાં સમાધાન નથી થયું. પછી આગળ જાય છે એટલે સમાધાન રહે છે કે એવરીબડી ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ. જરાક વધારે જાગૃતિ વાપરે છે તો એને ખબર પડે છે કે આ તો વ્યવસ્થિત શક્તિ અને કરાવી રહેલી છે. અહીંયા એક બહુ સરસ વાત કે દાદા ભગવાન કાયમ બોલતા હતા કે આ 60,000 વખતે 60,000ની સંખ્યા હતી દાદા ભગવાનના સમયમાં. તો કે છે પણ મને કોઈની જોડે જરા પણ ભેદ પડતો કેમ? તો કે બોલે તે પહેલા જ હું ત્યારે તરત જ સમજી જાઉં કે આ કયા વ્યૂ પોઈન્ટ થી, દ્રષ્ટિમાંથી બોલે છે. તમને સ્વીકાર્ય જ હોય, વાંધો પડે અને તરત અમારું દર્શન કામ કરે આગળ. અને પાછું સમ્યક અને સ્યાદવાદ હોય એટલે પેલાને હિતકારી થાય એવી રીતે પાછું આગળ ચાલે. આપણે તો આગ્રહ છે એટલે વાંધો પડે છે
એ વાંધો સમાવતા સમાવતા કેટલોય ટાઈમ નીકળી જાય, કેટલોય પુરુષાર્થ કરવો પડે, અંદરે મથવું પડે. મનને સમાધાન આપતા આપતા તો તપ થઈ જાય, બરોબર થઈ જાય. ચાલો એ આપી દીધું. પછી આગળની ભૂમિકા આપણને દેખાય છે કે આ દરેક જીવો જે દ્રષ્ટિબિંદુ એટલે કે કુદરતી રચનામાંથી આવેલા છે, દરેક પ્રવાહ જુદો, ભૂતકાળ જુદો, વર્ત અને ભવિષ્ય, એનું ડેવલપમેન્ટ, એના ક્ષયોક્ષમ ઉદયો જુદા, અને પછી વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે તે કુદરતી રચના છે. એટલે આપણને બાધા કે આગ્રહનો તો સવાલ આવે જ નહીં, પણ એની વાતમાં પ્રેમપૂર્વક આપણે દૂધમાં સાકરની જેમ આગળ ચાલી શકાય અને પાછું આપણું દર્શન સ્યાદવાદમાં પરિણમે. એટલે કે શુદ્ધ પ્રેમ અને સ્યાદવાદ સહિત હિતની દ્રષ્ટિએ ગાડી સુમેળથી આગળ ચાલે. હવે આપણે મહાત્માઓએ તપાસ કરવાની કે આપણે કયા સ્ટેશન પર ઉભેલા છીએ. બરોબર છે. ઘણો ખરો સમય આપણે અંદર માંડ સમાધાન આપીએ છીએ. ફાઇલ 1 ને શું કરીએ છીએ? તીવ્ર આગ્રહની વાત આવી ગઈ ને, તીવ્ર આગ્રહ કે આવતું હશે યાર, તો પછી તો મિયાભાઈના ઘોડા જેવું એને કાઢીને આગળ લઈ જતા જતા તો બહુ એને અચાવું પચાવવું પડે ને, અટકણ કહેવાય છે. અને જો પ્રેમની દશા આવી ગઈ તો પછી બહુ આગળ સરસ થઈ ગયું. દાદા ભગવાન પાસે આટલા બધા આપણે હતા અને બધા ગાડિયા જેવા જ હતા, કચરો તો પાર વગરનો, છતાં દાદાને કોઈની જોડે વાંધો તો ઠીક, પ્રેમે ઓછો નથી થયો. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. તો આપણે ત્યાં જવાનું છે. શું કરવાનું છે? ત્યાં જ જવાનું છે. અને દાદા ભગવાન જ્ઞાનની ટોચે બેઠેલા. હવે કોક એવો આવે કે એને કઈ આવડે નહીં, કોક એવો આવડે કે એને પોથા આવડે. દાદાને જોડે કશો આગ્રહ તો બધાને પણ સાથે જ લઈ ગયા, એક જ ગાડીમાં બેહાડીને, નહીં ભારતીબેન? એટલે આગ્રહનું સ્ટેશન તો બહુ હજી છૂટી ગયા પછી તો ઘણી મોટી યાત્રા છે. બસ હવે ટૂંકી યાત્રા થાય આગ્રહની, એવી અમને આશીર્વાદ આપો સાહેબ. દાદા ભગવાન પાસે આપણે બધા વાત સમજવાની છે વિજ્ઞાન. આગ્રહ શું છે, આગ્રહ શાનું પરિણામ છે, એની સાથે અને મારી બિલીફનું પોટલું દેખાય, મારી પ્રકૃતિના બધી માન્યતાઓ દેખાય, ક્યાં છે બધું દેખાતું જાય તેમ ઓછા થઈ જાય. ભગવાને એના માટે ગૃહિત મિથ્યાત્વ શબ્દ વાપરેલો છે. શું વાપરેલો છે? ગૃહિત મિથ્યાત્વ. અમે તમને મૂળ બ્લન્ડર તો તોડી આપી, પણ તમે બધું જે લોકોનું માં રહીને ગૃહિત મિથ્યાત્વ એટલે લોક માન્યતાઓ બધી ભેગી કરેલી છે, એ તો તમારે ઓળખીને કાઢવી પડે. એ તો આપણે પુરુષાર્થથી કાઢવી પડશે. બરોબર છે. પણ ઓળખાણ પડે એટલો જ પુરુષાર્થ થાય, ઓળખાણ ના પડે તો પુરુષાર્થ ના થાય પાછો. ના, ઓળખાણ તો પડે, ઓળખાણ તો પાડવી જ પડશે બધી, ત્યાં એટલો જ પુરુષાર્થ થાય. સાચી વાત છે. તો આપણે આમ ઘણી આપણે અત્યારે એવું લાગે કે અમુક એવા આગ્રહો બધા હવે છૂટી ગયા છે, એવું અંદરથી એવું દેખાય થોડું કે હવે બધું એટલા આગ્રહ નથી પકડાતા, જવા દઈએ, લેટ ગો કરીએ, એવું બધું કર્યા કરીએ છે સાહેબ. હવે લેટ ગો કરવું પડે છે, માટે આગ્રહની સૂક્ષ્મ હાજરી છે. અચ્છા, એવું છે ને પાછું. દાદા ભગવાને કહ્યું તાયું તેને કહેવાય કે યાદે ના આવે ને કોન્શિયસ કશું હોય જ નહીં, ત્યાં ખરી પડી હોય. તો મેં કહ્યું તો ખરું કે હજી આપણે અંદર વાંધો નહીં, ગયા છે એ સુંદર. હવે રહી કેટલા ગયા છે મારે તપાસ કરવાની અંદર શું છે. સામાયિક પ્રયોગમાં મૂકવાનું કે હે દાદા ભગવાન, આ શૈલેષને જ્યાં જ્યાં નાના મોટા જે આગ્રહો અંદર થાય છે, બહારની વાત જવા, બહાર તો ના દેખાડે, થઈ ગયો મહાત્માનું લેબલ મારીને પણ યાર તાળું માર્યું એને કે બને ત્યાં સુધી બહાર દેખાડવું. કેટલા આગ્રહ રહ્યા છે, મને જોવાની શક્તિ આપો. બરોબર, દાદા ભગવાન પાસે શક્તિ માંગી. અને છેલ્લે દાદા ભગવાને એક વાત કરેલી, કોઈ મહાત્માએ પૂછ્યું કે અમને સિમંદર સ્વામીના દેખાડો, દર્શન તો કરાવડાવો અહીં રહે. તો દાદા કે છે અમે તમારું અનુસંધાન કરાવી આપ્યું છે, પણ તમે એટલા તૈયાર નથી થયા કે આમ આ ચક્ષુએ કરીને દર્શન કરો. અને એ ચક્ષુએ કરીને દર્શન કરવા જેવી તમારી તૈયારી ના હોય, દર્શન કરાવીએ તો તમને અવળી અસર થાય.
એ સમજી જજો તમે. હા, સરસ સરસ સમજી ગયા, સમજણ પડી. તો કે બધું જ છૂટી ગયું છે ત્યાં. નિર્ગ્રંથ શું છે? ગ્રંથ દશા છે, હા, ગ્રંથ દશા. બરોબર. જય સચ્ચિદાનંદ. અહીંયા તો કે અમારે આ કપડાનો આગ્રહ હોય એ વ્યવહારિક છે, ના નથી કહેતો, પણ એક વાત કરીએ છીએ કે હા. આગ્રહ એટલે કોઈ પણ પૌદ્ગલિક વસ્તુનું કશું પણ રહ્યું નહીં, રહ્યું. ફેરવી ગયું. જય જય સચ્ચિદાનંદ સાહેબ, જય સરસ સચ્ચિદાનંદ. સમાધાન કર્યું, બહુ સરસ. વિનોદભાઈ. जय सच्चिदानंद शरण जी, मेरे क्वेश्चन है नमस्कार विधि के ऊपर, बट बिफोर आई आस्क दैट क्वेश्चन, अभी जो गीता बहन ने जो क्वेश्चन पूछा है, जस्ट वांट टू हैव अ क्लैरिफिकेशन कि ये जो आग्रह की बात की, तो इसमें कई दफा सिचुएशंस होती हैं काम के ऊपर या घर के अंदर, वेयर यू हैव टू टेक अ सर्टेन स्टैंड कि दिस इज हाउ थिंग्स शुड बी डन, तो उसको आग्रह की कैटेगरी में नहीं आएगा या क्या उसको how do you- आएगा, जरूर से आएगा. तो उसमें कैसे कि गाड़ी रुक जाती है, वो आग्रह की स्थिति हो गई, स्टैंड स्टिल हो गया, आपने क्या बोलते हैं, तो क्या है? तो दादाजी ने बोला कि पूछे तो एक बार बताने का आपका फर्ज है, फिर आप जिम्मेदार नहीं. दूसरी बार बोला, तीसरी बार बोला तो वो आग्रह हो जाता है, कचकच हो जाता है. फिर व्यवस्थित के पर छोड़ दीजिए, करने वाले की और व्यवस्थित की जिम्मेदारी है. आपको एक बात दिखाना है. दूसरी चीज कि ये जो व्यवहार की, घर की वगैरह की बात कर रहे हैं, मान लो इसमें आपने छोड़ दिया तो क्या बिगड़ जाएगा, बिगड़ के, क्योंकि वो व्यवहार सत्य है. एक चीज ज्यादा लाए कि एक चीज कम लाए, एक कपड़ा, एक साधन इधर रखा कि वो साधन इधर रखा, इसमें किसको दुख? ये तो मान्यता का दुख है, बाकी किसको नुकसान हो रहा है? बोलना ही पड़े शायद, तो वहां शायद उस जगह पे बोलना पड़े कि अपना बेटा या बेटी चारित्र का खंडन में कोई बड़े दोष में आ रहे हैं, वहां आप थोड़ा बहुत करो तो समझ सकते हैं. राइट, जो के लिए आग्रह, व्यवस्था के लिए आग्रह, ये नीति, वो तो गलत बात है. गलत मैंने ये तो आप दूसरों की दृष्टि से देख ही नहीं पा रहा हूं मैं. मेरे चश्मे से इतना बंधा हुआ हूं और छोड़ दिया तो उसमें कोई नुकसान नहीं होने वाला. महावीर स्वामी, वर्धमान स्वामी, उनका वो था कि भाई माता पिता की हाजिरी में हम घर में ही रहेंगे, उनको दुख ना हो. फिर चले, माता पिता का वियोग हुआ तो बड़े भैया से प्रार्थना की कि अब हम, आप आज्ञा दो तो हम अपने कल्याण के मार्ग पे जाए घर छोड़ के. तो भैया ने कहा कि नहीं, 2 साल रुक जाओ. तो घर में रुके, मगर घर में उनकी हाजिरी थी ही नहीं, कोई चीज में उनका एक शब्द भी नहीं था. तो क्या वो भगवान की जो ज्ञान की समझ की दशा थी, उनमें उनको कुछ दिखता नहीं होगा कि ये ऐसा हो तो अच्छा, ऐसा हो तो अच्छा, ये मुंह नहीं रखे तो अच्छा, ऐसा हो तो अच्छा? नहीं, किसी में नहीं. हाँ, कब बोले? जब केवल ज्ञान हो गया तब. तो कहीं पर भी आग्रह का फल विग्रह में होता है. क्या होता है? टकराव के मूल में जाके देखिए तो आग्रह की स्थिति है. क्या है? इंसिस्टेंस एंड एडेमेंसी, जिसमें इंग्लिश में जो सादी भाषा में बोलते हैं, इंसिस्टेंस एंड एडेमेंसी लीड्स टू क्लैशेस. और फिर तो बहुत बड़ा वृक्ष हो गया कषाय, और कहाँ कहाँ गाड़ी चली गई. आत्मा के तो स्टेशन ही छूट गया, और कहाँ चली गई गाड़ी. जैसे वर्क फिर जॉब तो के ऊपर, प्रतिक्रमण करने से भी जल्दी निपटारा नहीं होता है, बहुत देर. नहीं, जैसे जैसे कि आप काम के सही हो ऐसा करके छोड़ देने में क्या? नहीं, वर्क के ऊपर, जैसे सपोजिंग कोई पेशेंट इज इंसिस्टिंग ऑन अ पर्टिकुलर टाइप ऑफ मेडिसिन एंड आई फील लाइक दैट इज नॉट राइट फॉर हिम. नो, वो तो- तो कर सकते हैं, पर वहाँ रीत है विनोद जी, वो तो करना है, क्योंकि वहाँ डॉक्टर धर्म है. पेशेंट के हिसाब से, मगर धीरे से, प्यार से, मगर मक्कमता से बोल सकते हैं कि भाई, राइट, यदि आप डॉक्टर हैं तो मेरी तो जरूरत नहीं होगी, और यदि मेरे पास आते हो तो मेरी कुछ जिम्मेदारी भी तो बनती है कि जानते हुए तो मैं आपको पॉइजन नहीं दे सकता हूँ. ऐसे उसकी रीत ढूंढ निकालो. क्या करो? दादा को प्रार्थना करो, इतनी बढ़िया रीत आ जाएगी कि वो सामने वाला प्रेम से स्वीकार कर लेगा. क्या कर लेगा? नेगेटिव बोलने के बदले हम पॉजिटिव बोले
कि भाई जानते हुए तो मैं आपको विष नहीं दूंगा ना, राइट। और आपको दूंगा तो मेरे को खुद को विष दिया है उसके बराबर है। इसलिए मुझे क्षमा करिए, आपका हित वही मेरा हित है, आप और हम भिन्न नहीं है। सो प्यार की रीत हमें आती नहीं, इसलिए संसार व्यवहार उलझा हुआ है। आग्रह में अहंकार का उपयोग होता है या प्रेम स्वरूप का उपयोग होता है, वो देख लीजिए। वहां वो आग्रह देता है, जहाँ प्रेम का व्यवहार है वहां अहंकार गैर हाजिर होता है, अभेदता होती है, तो फिर वो आग्रह नहीं रहता है। दादाजी का एक आप्त सूत्र है, आग्रह अहंकार की फोटो है। क्या है? आग्रह अहंकार की फोटो है। हाँ, तो अहंकार नहीं। हाँ, वो बात सही है कि जानते हुए हम उसको उसके रीति से दबा नहीं दे सकते, मगर रीत बदल देते हैं ना, समझा के, प्रेम से। जी। कम्युनिकेशन की जो कला है, हम अंदर से ही वो नहीं हो पा रहे अलाइंड उसके साथ, इसलिए वो हम अच्छा करते हुए भी वो अच्छा नहीं लग रहा है सामने वाले को। राइट। तो वो कला महत्व की है, और कला में अहंकार का न होना बहुत महत्व का है। और अहंकार कब नहीं दिखेगा? जब प्रेम स्वरूप मैत्री भाव होगा। ये व्यवहार की बात कर रहा हूँ। बढ़ते ज्ञान से वो बहुत अच्छे ढंग से आ सकता है। क्या हो सकता है? मुझे तो ऐसा समझ में आया, रजनी भाई साहब ने सिखा दिया कि हंसते हंसते व्यवहार करोगे। हंसते मैंने नॉट सरकास्टिकली, मैत्री की हास्य से, प्रेम से, तो 80% तो कोई प्रॉब्लम व्यवहार में खड़ा होता ही नहीं। दूसरा मेरा जो क्वेश्चन था, ये जी। जो नमस्कार विधि में बोलते हैं कि प्रत्यक्ष दादा भगवानी, तो इसको कहने का क्या तात्पर्य है? एग्जैक्टली मतलब ये सुना है कि भी जो है दादा कि सिमंदर स्वामी से डायरेक्ट सांधा नहीं जुड़ा है तो दादा भगवान की साक्षी में, लेकिन उसका एग्जैक्ट मीनिंग और तात्पर्य क्या है? उसको जब हम बोलते हैं तो क्या हमारे भाव में होना चाहिए? मेरी समझ में 2 चीज है कि नमस्कार विधि के पहले जो 4 वाक्य है, स्वामी ओम परमेष्ठी, पंच परमेष्ठी और विहरमान तीर्थंकर, प्रत्यक्ष दादा भगवान की साक्षी से नमस्कार दादाजी ने करवाए। राइट। कि हम बच्चे हैं ज्ञान की भाषा में, इसलिए दादा ने ये समझाया कि भाई आपने नहीं देखा, हमने, हमारा अनुसंधान है, तो हमारे माध्यम से आप करिए। तो दादा भगवान जो है हमारे लिए, वो व्यक्त परमात्मा स्वरूप है। भले ही आज देह से हो न हो, मगर दादा का ही वाक्य मुझे अभी ही पढ़ने में आया कि स्थूल दादा भगवान आपके पास न भी रहे, मगर सूक्ष्म दादा भगवान हजारों साल तक लोगों का काम करेंगे और लोगों के साथ रहेंगे। तो एक तत्व है, व्यक्त परमात्मा तत्व है, जिससे हम ब्रह्मांड के तत्वों से जुड़ रहे हैं। और सिमंदर स्वामी भी एक बहुत बड़ा व्यक्त परमात्मा स्वरूप, चैतन्य स्वरूप तत्व है, एक एलिमेंटल है। और ये तो साइंस से भी हम समझते हैं कि सटल वे में भी हम जुड़ते हैं कई चीजों से, हमारा चित्त जुड़ता है। तो एक अपेक्षा ये है। और दूसरा, प्रत्यक्ष दादा भगवान की साक्षी में हम प्रतिक्रमण में प्रयोग करते हैं कि प्रत्यक्ष दादा भगवान की साक्षी में मन वचन काया विनोद जी का नाम और नाम की माया, भाव कर्म द्रव्य कर्म नो कर्म से भिन्न ऐसे ही शुद्धात्मा भगवान। वहां मेरी समझ में ऐसा आया है अनुभव में कि मेरा और विनोद जी का जो व्यवहार हुआ, जो गड़बड़ी थोड़ी बहुत विषमता हुई, जो भी अतिक्रमण विषमता, मैं लाने जाऊंगा तुरंत मेरा अंतस्करण ठीक नहीं होगा जल्दी जल्दी। मगर जैसे ही मैं बोलता हूँ प्रत्यक्ष दादा भगवान की साक्षी में, तो दादा भगवान मेरे चित्त में जितने भी जैसे भी आए, अंतस्करण एकदम शुद्ध विशुद्ध विषम सम हो जाएगा। क्या हो जाएगा? और तभी जाके वो विनोद जी के शुद्धात्मा को देख के अच्छी तरह से प्रतिक्रमण कर पाएंगे। सो यहाँ प्रत्यक्ष दादा भगवान की साक्षी में बोलने का अर्थ है, हम उनको हाजिर करते हैं तो उनके तत्वों को, तो हमारा अंतस्करण सम हो जाता है और शुद्धात्मा भी हाजिर हो जाता है हमारा। क्या होता है? तो प्रत्यक्ष दादा भगवान के नमस्कार में भी आप देखिए कि उनके माध्यम से एक व्यक्त तत्व तो है, मगर जैसे ही मैं प्रत्यक्ष दादा भगवान की साक्षी में बोलता हूँ, तो मेरे
रिलेटिव परिणाम भी अच्छे हो जाते हैं और रियल में शुद्धात्मा भी दृष्टि भी मेरी जागृत हो जाती है। और वो जागृत दृष्टि से मैं रिलेटिव रियल वाले, क्योंकि पहले जो 4 है वो मूर्ता मूर्त है, हाजिर है, जिनमें शुद्धात्मा परमात्मा प्रकट है, इसलिए मेरा निश्चय स्वरूप से वंदन है। क्या है कि जहां पर शुद्धात्मा परमात्मा स्वरूप व्यक्त है, उनको दर्शन सिर्फ व्यवहार से नहीं है, व्यवहार निश्चय रिलेटिव रियल दोनों से है। तो मेरा ही शुद्धात्मा है, वो मेरा ही निश्चय स्वरूप भी है, मेरा ही निश्चय का ऊर्ध्वगमन भी है। और बाकी के जो नमस्कार व्यवहार से है, वितराग शासन देव देवियों को, निष्पक्षपाती शासन देव देवी को, 24 तीर्थंकर भगवंतों को, वहां प्रत्यक्ष दादा भगवान की साक्षी में नहीं बोला है, क्योंकि वो व्यवहार। लेकिन जो कृष्ण भगवान है वो तो प्रकट जी शुद्धात्मा ही, तो जी उनको जी उनमें जरूर फिर से क्यों नहीं है। बोला है? नहीं, जरूर से है, वो अपनी समझ से रिलेटिव रियल दोनों से कर रहे हैं हम। बट 4 वो तो कृष्ण ये 4 में आ ही जाते हैं, ओम परमेष्ठी और पंच परमेष्ठी में उनकी जगह है ही है। ओके। और दूसरा मतलब दिस मे नॉट बी वेरी सिग्निफिकेंट, हो सकता है वर्डिंग ही खाली ऐसे, बट आई जस्ट वांट टू क्लैरिफाई कि जो तीर्थंकर भगवंतों को पहले दादा भगवान की साक्षी में नमस्कार किया है और फिर बाद में वैसे ही नमस्कार किया है 24 तीर्थंकर भगवंतों को नमस्कार, तो नहीं, उसमें क्या पहले डिफरेंस में है? जो नमस्कार है वो 20 विहरमान तीर्थंकरों को नमस्कार है। महाविदेय क्षेत्र और अन्य क्षेत्रों में विहरमान या विचरते ओके तीर्थंकर जो हाजिर है अभी, ओके, 5 महाविदेय में 4 अभी हाजिर हैं। हाँ हाँ, हाजिर है, इसलिए उनको प्रत्यक्ष दादा भगवान की साक्षी में नमस्कार है। और 24 तीर्थंकर भगवान तो अभी सिद्ध हो चुके हैं, इसलिए उनको व्यवहार विनय से नमस्कार किया है। वो हाजिर नहीं है अभी ब्रह्मांड में। अच्छा, मैं उसको ऐसे समझ रहा कि अभी किसी भी टाइम पर 24 तीर्थंकर होते हैं, तो वो नहीं। 24 तीर्थंकर जो अभी भी हैं उनको नमस्कार कर रहे हैं, नहीं ऐसा नहीं 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 है? नहीं नहीं 24 ये भरत क्षेत्र में अपना जो वर्ल्ड है वहाँ 24 का साइकिल है। महाविदेय क्षेत्र जो है अभी भरत में तो है नहीं, जी, कोई नहीं है, हाजिर में नहीं है। ओके, महाविदेय क्षेत्र में रूल अलग है, टाइमिंग्स अलग है, उसका साइंस अलग है। वहाँ कम से कम मिनिमम एट एनी गिवन टाइम 5 महाविदेय में 4 होते जो अभी टाइम है मिनिमम का, तो 5 में हर एक में 4 मिला के 20 है। और जब टाइम होता है तब हर एक में 24 होते हैं 5 में। ठीक है, ओके ओके, 24 होते या इससे भी ज्यादा होते हैं, मैं भूल गया, बट इस प्रकार से साइंस चलता है। तो जो इसमें जो 24 तीर्थंकर भगवंतों को कर रहे हैं तो वो वो भरत क्षेत्र पहले में के जो हो चुके हैं उसकी हो बात, चुके हैं, ठीक है, ओके और जो पहले किया वो महाविदेय में अभी 20 विहरमान है उसकी बात है। ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, दिलीप भाई। દિલીપભાઈ ના 2 સૂત્રો છે. દિલીપભાઈ, હા, એ જરૂર. સૂત્રો છે હું સ્ક્રીન ઉપર મૂકું છું. હા હા, દિલીપભાઈ બોલો. હા આ દાદા ભગવાન નું આપતા સૂત્ર છે 3360 વંચાય છે શૈલેષાનંદજી? હા, વંચાય છે. હું વાંચું અને વાત કરું. સ્પષ્ટ ક્યારે થાય? સંસારી સંગ પ્રસંગ ના થાય ત્યારે. સંસારી સંગનો વાંધો નથી, પ્રસંગનો વાંધો છે. આ દેહનો સંગ જ ભારે પડી ગયો છે, તે પાછો પ્રસંગ ક્યાં કરવા જઈએ. બહુ જ મોટી મહત્વની વાત છે કે પુરુષાર્થની શ્રેણીમાં જ્યારે આપણે દાદાને પ્રાર્થના કરીને આગળ વધીએ અને જાગૃત થઈએ, અને જાગૃત ક્યાંક નથી, હજી તો ઓળખાણ નથી પડતી, ત્યાં દાદાએ આ રીતે જુદી જુદી રીતે આપણને સમજાવીને જાગૃત કર્યા છે. સંગ એટલે નોર્મલ, તો દાંતમાં છું અને આ નામધારી ફાઇલ 1નો સંગ એ તો મને કુદરતી છે, અને ફાઇલ 1ને જે વ્યવહારમાં બીજી ફાઇલોનો સંગ કે સંજોગોનો સંગ થાય, એ ફાઇલ તરીકે તો જરૂર આવશ્યક છુટકારો જ નથી, એનો એટલો વાંધો નથી.
પણ પ્રસંગ એટલે કે વધુ પડતો સંગ, વિશેષ સંગ. આ દિલીપભાઈ તો મને બહુ વહાલા. 4 દિવસ એમની જોડે વાત ના કરું તો મને ગમે નહીં, એમની જોડે બેસું તો મને ઉઠવાનું મન થાય નહીં, અથવા તો આને દીઠું ગમે નહીં. તો કે સંગમાં જે વિશેષતા થઈ ગઈ પ્રસંગ, પ્રસંગ આપણી પ્રકૃતિમાં ઘણી જગ્યાએ છે. જો તમે, હા એ હું આવું છું દીપક આનંદજી, 3362 પર પણ આવું છું. પણ આ પહેલી વ્યવહારથી વાત કરું છું, કારણ કે દાદાના મોઢે આ સાંભળેલી છે. કે દાદાએ કહ્યું છે કે આ વ્યવહારમાં કેવી રીતે રહેજો. તો કે જાડીએથી જય શ્રી કૃષ્ણ એટલે કે સંઘ સુધી ની વાત કરી છે. પ્રસંગ જ્યાં થશે, હું વ્યવહારની પ્રકૃતિનો પણ પ્રસંગ જ્યાં થાય છે આપણને, એ પ્રકૃતિની જોડે આપણા એટેચમેન્ટ ડિટેચમેન્ટના વ્યવહારો એટલે કે ફાઇલના સંભાવથી નિકાલનું ઇમ્બેલેન્સ થાય છે. જોતો ત્યાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય છે, ત્યાં સમભાવ ચૂકી જવાય છે. એટલે ત્યાં પણ એક ચેતવા જેવું છે. અને પછી એની માઇન્યુટનેસમાં, સૂક્ષ્મતામાં ગયા છે કે ક્રોધમાન માયા લોભ પોતાના ડિસ્ચાર્જ ભાવના ઊભા થાય તે સંગ, અને સામાના નિમિત્તે ઊભા થાય તે પ્રસંગ. સામો એટલે મેં જે વાત કરી એમાં જ ગયા આપણે, કે જ્યાં પ્રસંગ પડ્યો એ ગમાથી પડ્યો કે અણગમાથી પણ પડ્યો, બેવ રીતે પડ્યો. તો ક્રોધમાન માયા લોભ મને બહુ ગમતા હોય તો એ રાગનો ડિસ્ચાર્જ, રાગનો ભાવ ઉભો થયો. દીઠે ના ગમતા હોય તો ડિસ્ચાર્જ ભાવ ઉભો થયો. અમારું નિમિત્ત છે પણ અંદર પડ્યું છે તો ઊભું થાય ને. ક્રોધમાન માયેલો પોતાના ડિસ્ચાર્જ ભાવમાં ઊભા થયા તે સંગ, અને સામાના નિમિત્તે ઊભા થાય. એટલે કે નિમિત્ત છે, કોકની જોડે મારી એવો વ્યવહારમાં પ્રસંગ સ્વરૂપ થઈ ગયો છું, માટે ત્યાં ચેતજો દાદા કે છે. શું કહેજો, મને તો આવું સમજાય છે. છતાં આપણે મહાત્માઓનો સ્વાધ્યાય છે એટલે બધાને પોતાના અનુભવ અંદર રજૂ કરવાની છૂટ છે. એવું મારા તરફથી હું પ્રાર્થના મૂકું છું કે બધા અંદર પોતાનો અનુભવ કહી શકે છે. એવું કઈ જરૂર નથી કે આ પ્રશ્નોત્તરી છે, આપણે અનુભવ સ્વાધ્યાય કરી શકીએ છીએ. પણ આ સમજવા જેવું છે. અને આ તો આપણા વ્યવહારમાં હજી પણ બન્યા જ કરે છે. આપણે તપાસ કરીએ તો આપણે પ્રકૃતિનું મળતાપણું હોય ત્યાં એ પ્રકારનો થોડો પ્રસંગ હોય, ને ના મળતાપણું હોય ત્યાં જુદા પ્રકારનો પ્રસંગ થાય છે. સામાન્ય ભાવે નથી રહી શકતા, વિશેષમાં જતા રહીએ છીએ. શું જતા રહીએ છીએ? અને એની અસરો પડ્યા વગર રહેતી નથી. એટલે સ્પષ્ટ વેદનની જે વાત કરી, તો કે વ્યવહારમાં બહારે જાગૃતિ અને અંદર પણ પોતાના ક્રોધમાન માયાલોભના ડિસ્ચાર્જ પર જ્યારે જાગૃતિ આટલી ઊભી થઈ, તો પછી સ્પષ્ટ રીતે હું શુદ્ધાત્મા જ છું. ક્રોધમાન માયા લોભ, ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના એટલે કે વધઘટ થનારા છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોભથી તદ્દન જુદો, મારા સ્વભાવમાં એ આવી ના શકે એવો ટંકુર સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. પણ આ ત્યારે જ અનુભવમાં આવે જ્યારે આપણને આ પ્રસંગ અને સંઘની જાગૃતિ વર્તે ત્યારે. દીપકાનંદજી, બરોબર લાગે છે હવે કે આપ કશું કહો? સંભળા, તમે મ્યુટ છો. મારે કઈ બીજું કહેવાનું નતું. આ તો એની સંઘ અને પ્રસંગનું નીચે આપેલું હતું ને. ના, મને ખ્યાલ છે, પણ મેં તો પહેલું હંમેશા વ્યવહારથી થોડુંક સમજવું જોઈએ, કારણ કે અંદર આટલું સૂક્ષ્મ સમજી શકે એ ઘણો જાગૃત થાય ત્યારે સૂક્ષ્મ સમજી શકે, પણ વ્યવહારને સહેલાઈથી સમજી શકે. હું જ આ નામધારીનો વ્યવહાર તપાસ કરું તો ખબર પડે કે ક્યાં પ્રસંગ સ્વરૂપ છે અને ક્યાં સંઘ સ્વરૂપ છે. સંઘમાં શુદ્ધ પ્રેમ રહે છે, સંઘમાં શુદ્ધ પ્રેમ જતો રહેતો નથી, રહે છે, પણ પ્રસંગમાં શુદ્ધ પ્રેમને બદલે આકર્ષણ વિકર્ષણ આસક્તિ અને પેલા થોડા પરમાણુઓનું જોર વધી જાય છે. એટલે જ્યારે પ્રસંગ થાય છે ત્યારે આકર્ષણ વિકર્ષણ બધું થઈ જાય છે.
હા હા અને જ્યારે સંઘમાં રહે છે ત્યારે ક્રોધમાન માયાલોભ ડિસ્ચાર્જ ભાવે રહે છે. હા, પણ મોટા ભાગે ઉભાય બહુ થતા નથી, કારણ કે સામાન્ય ભાવે છે એનો શુદ્ધ ઉપયોગ બધું જ કામ કરે છે, એટલે સામાન્યપણે ઓછું ઊભા થાય છે અથવા ઊભા થતા નથી, અથવા થાય તો પણ આરામથી પોતે શુદ્ધાત્મા સ્વભાવે જોઈને છૂટો રહી શકે છે. જય સચ્ચિદાનંદ. કે જય સચ્ચિદાનંદ. પ્રસંગ એ અતિક્રમણ છે ને સંગ એ ક્રમણ છે. બરાબર. સાદી ભાષામાં ક્રમણ અને અતિક્રમણમાં તરત સમજ પડી જાય આપણને, કારણ That is much better. કે વ્યવહારમાં ક્રમણનો વાંધો ઉઠાયો નથી. એ અતિક્રમણનો વાંધો ઉઠાયો. વાંધો એટલે નડતરરૂપ છે. આપણે બરાબર. છેલ્લો ક્વેશ્ચન જાગૃતિનું પગથિયું છે દિલીપભાઈ સાહેબ, હાજી. માટે આપણા બધાને માટે, હા કારણ કે એ દિશામાં આપણે ઉપયોગ મૂક્યો જ નથી હજી. બરાબર. જય સચ્ચિદાનંદ શ્રી રસાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે જે સંઘની વાત કરી તો આમાં આ સૂત્રમાં એ કહ્યું ને કે સંઘ અને પ્રસંગ બંને હોય ત્યાં સુધી સ્પષ્ટ અનુભવ થતો નથી. ના, સંઘની વાત નથી કરી. સંઘ હોય ત્યારે સ્પષ્ટ વેદન એટલે એ થાય, પ્રસંગમાં ના જશો એમ. એ પેલું સૂત્ર મૂકો ને ફરીથી. તો સંઘ નું નથી, સંઘ હોય તો એ તો નોર્મલ છે. સંઘમાં અસંગ રહી શકાય છે એમ. હા, લખ્યું છે ને સંસારી સંઘ પ્રસંગ ના થાય, એટલે કે સંઘ નો પ્રસંગમાં રૂપાંતર ના થાય એમ કે છે. અચ્છા, બરાબર બરાબર. પ્રસંગમાં ના જતા રહો એમ કહેવા માંગે છે. બરાબર બરાબર. સંઘ તો આ દેહનોય સંઘ છે ને, દેહ જેની જોડે ખાય છે, પીએ છે, ઉઠે, એટલો તો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી થોડોક સંઘ તો રહેવાનો છે. બરાબર બરાબર. આગળ આવ્યું ને, સંસારી સંઘનો વાંધો નથી, પ્રસંગનો વાંધો છે પાછળ. બરાબર બરાબર. સંઘનો વાંધો નથી, પ્રસંગનો વાંધો છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, દીપકાનંદજી અને શૈલેષાનંદજી, ટાઈમ થઈ ગયો છે. એક વિનોદ કો ક્વેશ્ચન, એક્સપિરિયન્સ નો ટાઈમ થયો. વિનોદ વિલ ટેક યોર લાસ્ટ ક્વેશ્ચન. બોલીએ વિનોદ. विनोद, योर क्वेश्चन? इसी का थोड़ा सा संघ प्रसंग का थोड़ा क्लैरिफिकेशन चाहिए था. ये बोला कि भी जो अपने खुद के कॉन्टेक्स्ट में जब क्रोध मान माया लोग डिस्चार्ज होते हैं तो उसको संघ बताया, तो उसका एग्जांपल देंगे कि कैसे अपने आप से कैसे वो क्रोध मान माया लोग अपने कॉन्टेक्स्ट में कैसे अराइज करता है. दूसरे का तो समझ में आया. संघ मीन्स नॉर्मल circumstantial evidences या normal company. प्रसंग means company with excessive attachments or detachments, सादी भाषा में. तो व्यवहार में जब विनोद जी या शैलेश हैं तो थोड़ा बहुत तो अंतस्करण में चलता रहेगा, सामने किसी के साथ एक्सेसिव कंपनी में है कि नहीं है. वो जो थोड़ा बहुत डिस्चार्ज में फाइल एक में चलता रहता है, उसका मैं ज्ञाता दृष्टा रह सकता हूँ. जब मैं अकेला हूँ, अकेला है या तो नॉर्मली लोगों के साथ हूँ, नॉर्मल व्यवहार में. ओके. जिसे बोलते हैं, आप पेशेंट देखे, 25 पेशेंट देखे, तो 25 पेशेंट के साथ आपका प्रसंग नहीं है, संघ है, क्योंकि वहां रागद्वेष ऐसे कोई एक्सेसिव नहीं हुए. पर एकाध पेशेंट ऐसा आ गया, या तो एकाध मेरा स्टाफ ऐसा है जो मेरे साथ हमेशा काम करता है, तो वहां मेरा प्रसंग स्वरूप होगा, तो फिर वहां ज्यादा होगा. मुझे क्या होगा? तो जहां ऐसा है वहां मेरे क्रोधमान माया ज्यादा है कि राग से या द्वेष से मैं बंधा हुआ हूं. बाकी तो फाइल है, ऐसा ख्याल भी नहीं आता है. हमने 50 पेशेंट देखे, ख्याल आता है कि 50 फाइल देखी हमने? नहीं, आती है जाती है, नॉर्मली डिस्पोज होती रहती है. बट 2-3 ऐसे होते हैं कि जो हमें फाइल स्वरूप लगते हैं, क्योंकि वहां हम ज्यादा बंधे हुए हैं. क्या हुआ है? तो बाकी के साथ हुआ वो खुद का आया गया. एक एग्जाम्पल याद आया मुझे कि दादा भगवान 60,000 के साथ थे,
कल्याण के भी कई बड़े बड़े निमित्त भी थे, दादाजी की सेवा के भी निमित्त थे, दादाजी सबके साथ प्रेम से रहे, मगर प्रसंग किसी के साथ नहीं होने दिया उन्होंने। तो कि इसका क्या थर्मोमीटर है? तो एक बार पूछा कि दादाजी आपकी सेवा में रहते, इतनी सेवा करते, 24 घंटे आपकी सेवा में है, और थोड़े दिन से वो बाहर गए हुए हैं और आपके पास नहीं है, तो आपको कभी ऐसा लगता है, याद आता है कि ये कब आएंगे, या तो याद आता है? दादाजी बोले बिल्कुल नहीं, वो हमारे में होता ही नहीं है राग द्वेष वाला कुछ भी, है तो प्रेम से, नहीं है तो आशीर्वाद तो सब ने, मगर याद नहीं आता। तो दादाजी सबके साथ रहे, संग से रहे, प्रसंग से नहीं रहे। वो अंतर की बात है, पर सादी भाषा में इतना समझना है कि जो जो फाइलों के साथ हमारा बॉन्डेज लग रहा है वो प्रसंग स्वरूप है, और जो फाइलें नॉर्मली आती जाती दिख रही है वो सब संग स्वरूप है, सादी भाषा में। Okay, Vinod? Yes. Okay, જય સચ્ચિદાનંદ. શૈલેષાને આપણો એક્સપિરિયન્સનો ટાઈમ થઈ ગયો એટલે દીપક આનંદજી. જરૂર. યસ, જય સચ્ચિદાનંદ. આજ લગી આપણે બહુ અદ્ભુત અનુભવ મહાત્માઓના સાંભળ્યા, જેના આધારે આપણને ખૂબ ખૂબ પ્રેરણા થાય કે આપણે વધુ ને વધુ દાદાનું વિજ્ઞાન સમજીએ, એની ગેડ પાડી લઈએ, કે જેથી કરીને આપણા જીવનમાં એનો ઉપયોગ કરીને એ દાદાનો અનુભવ આપણી જ અંદર કરીએ, અને બધાની સાથે જેમની સાથે આપણો વ્યવહાર થાય છે એમાં પણ એ દાદા ભગવાનનો અનુભવ કરીએ અને અભેદતાનો સ્વાદ લઈએ. આજે એ અનુભવ કહેવા માટે આવે છે શશાંકભાઈ પારેખ, હાલમાં નાઇજીરિયા છે, એ જણાવશે આગળ. શશાંકભાઈ પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને, શૈલેષાનંદજીને, દીપકાનંદજી, સબ બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા દાદા ભગવાનને સૌ પ્રથમ મળે તો 1979માં મારી જે પહેલી મુલાકાત હતી એ બહુ ભવ્ય મુલાકાત રહી હતી દાદા ભગવાન સાથેની. મોટાભાઈ સાથે હું ગયો હતો ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ સાહેબના ઘરે, અને ત્યાં આગળ દાદાજીનો પહેલો જે સત્સંગ મેં સાંભળ્યો એમાં એક કોઈ મુસ્લિમ યુવતી આવી હતી અને દાદાજી સાથે બહુ જ ઝઘડો કરવા માટે આવી હતી. દાદા એની વાત કરતા હતા કે એનો ભાઈ સત્સંગમાં આવતો હશે અને એને એવું હતું કે મારા ભાઈ પર દાદા ભગવાને કઈ જાદુ ટોના કર્યા છે, એટલે મારો ભાઈ દાદા ભગવાન પાસે આવે છે કે મારો મુસ્લિમ ધર્મ છોડીને આ ધર્મમાં કેમ આવે છે. અને એના માટે પછી એને બહુ જ દાદા સાથે મોટો કઈ ઝઘડો કર્યો. દાદાએ શાંતિથી બધાના જવાબો આપ્યા. પછી દાદાએ થોડી વાર પછી જયારે થોડા ઠંડા થાય બેન, પછી દાદાએ પૂછ્યું કે તારે શાદી થઈ ગઈ છે? તો કે ના, કે મારા એન્ગેજમેન્ટ થયા છે કરાચીમાં, કે મારા મિસ્ટર છે કે એટલે ત્યાં આગળ એની સાથે એન્ગેજમેન્ટ થયા છે. અને એ એટલે પછી દાદાએ પછી વાત કરી કે ત્યાં આગળ તારું શાદી કરીને જાય પછી ત્યાં એની સાથે કઈ તારે બોલવા ચાલવાનું થાય તો તું શું કરે? તો તે વખતે એને કે હું એટલી બધી પાવરફુલ છું ને કે બધી રીતે પહોંચી વળું એમ છું. દાદા પછી કીધું કે અમે કીધું પછી અડધી રાત્રે તને કાઢી મૂકશે તો તું શું કરીશ? તો કે આ તો મેં વિચાર્યું જ નહોતું. પછી દાદાએ ધીમે ધીમે કરીને એને વ્યવહારની સમજણ આપીને એ પછી એટલી ખુશ થઈ ગઈ. પછી મેરેજ કર્યા પછી દાદા પાસેથી એમનો દાદાએ માળા આપી હતી એને, એ માળા લઈને પછી વિધિ પણ કરતી હતી એવું કઈ દાદાએ વાત કરી. એટલે મારી જે ફર્સ્ટ મીટિંગમાં એવી ઇમ્પ્રેશન પડી ગઈ હતી કે આ ભગવાન જ છે, કે ભગવાન જ આવું કરી શકે. ત્યાર પછી થોડા ટાઈમ પછી મારે મારા મોસાળમાં જવાનો ટાઈમ થયો. અમે એકચ્યુઅલી દાદા ભગવાનને મળ્યા એક ઘરના ક્લેશના આધારે મળ્યા હતા કે ઘરમાં મારું વાતાવરણ બહુ તંગ રહેતું હતું. મારા ફાધરનો એકદમ ઉગ્ર સ્વભાવ, કે બધા જ એમનાથી ડરે, કોઈ એમને વાત સાચી કહેવા ન જાય, એમનો ગુસ્સો બહુ જ હતો.
અને દાદા ભગવાનને ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યાર પછી આખો 180 ડિગ્રી ટર્ન થઈ ગયા. એમના ઘરમાં એટલે પપ્પાને જે સમજણ પડી દાદા ભગવાનની એક જ મીટિંગમાં કે આખા પપ્પા એટલે પૂરા ચેન્જ થઈ ગયા હતા. ત્યાર પછી મારે મોસાળમાં જવાનું થયું થોડા ટાઈમ પછી. તો મારા મામાએ મને પૂછ્યું કે હા એટલે આ જે સત્સંગ નીકળ્યો ને બીજો સાંજે ફરી દાદા પાસે ગયા તો ફરી દાદાને સેમ જ વાત નીકળી દાદાના મોઢે. એટલે અંદર તો એવું દ્રઢ થઈ ગયું કે આ ભગવાન જ છે ખરેખર. પછી ત્યાં મોસાળમાં જવાનું થયું એટલે મામાએ પણ પછી મને પૂછ્યું, મને કે તારા ઘરમાં કેમ છે, પપ્પા કેમ છે, મમ્મી કેમ છે? તો કહું અમારા ઘરમાં બધી શાંતિ થઈ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો મને કેવું કઈ રીતે બન્યું કે તમારા ઘરમાં તારા પપ્પાનો તો આવો સ્વભાવ છે? તો કહું અમારે એક ભગવાન મળ્યા છે અમને, અને ભગવાને બધું અમારા ઘરમાં શાંતિ કરી દીધી. ત્યાર પછી હું જયારે પણ એટલે સ્કૂલમાં ભણતો હતો ને તો મને પદો ગાવાનો બહુ, અને ભરતભાઈ આપતા પુત્ર ભરતાનંદજી છે અમારા નેબર હતા, એટલે રમતા રમતા એમના ઘરે જઈએ, સાંજે આરતી કરતા હોય, વિધિ કરતા હોય તો ત્યાં બેસીએ, પછી પદો ગાઈએ. પદો ગાતા ક્યારે શીખી ગયો એ પણ ખબર નથી મને. એટલે રમતમાં જ બધું શીખી ગયા એમની સાથે રહીને. અને ત્યાર પછી મેં જે ભરતભાઈ ને ત્યાં આગળ એક વખત ફરી ચંદ્રકાંતભાઈ રવિવારના દિવસે આવ્યા હતા. તો ચંદ્રકાંતભાઈ નો જે પ્રભાવશાળી ચહેરો અને જે આવીને બેઠા, અને ભરતભાઈના ઘરમાં સામાનના નામે તો કઈ જ હતું નહીં, ખાલી એક ગાદલું જ હતું. ફટાફટ એમને ગાદલાને ફોલ્ડ કરીને એમના માટે ગાદી બનાવી દીધી, અને પછી એ બેઠા. અને બે ત્રણ આપતા પુત્ર હતા, લગભગ કમલેશભાઈ પણ હતા, આપતા પુત્ર કમલેશભાઈ છે. એટલે એ લોકો રવિવારના દિવસે આવ્યા હતા, એટલે ત્યાં બેસી ગયા, સત્સંગ કર્યો. એટલે ત્યારે મને થયું કે આટલા બધા પ્રભાવશાળી વ્યક્તિ છે, એની સાથે આ બધા આપતા પુત્ર આટલા બધા સિરિયસલી એટલા યંગ છે, બધા કેવી રીતે બેસી શકે છે? અને ત્યારે પછી ધીમે ધીમે મને દાદાનો પરિચય વધવા માંડ્યો, અને મને પણ સત્સંગમાં એવું ઇન્ટરેસ્ટ પડતો હતો કે ઘણી વખત મારા પેરેન્ટ્સ ના આવ્યા તો પણ હું એકલો નીકળી જતો હતો સત્સંગમાં જવા માટે, અને ત્યાં આગળ ઉભો થઈને પદ ગવડાવું, એ બધું કરવાનું મને બહુ જ ગમતું હતું. પછી 1982 માં કે 1983 માં એક્ઝેક્ટલી મને ડેટ યાદ નથી, એક દિવસ પ્રદીપભાઈ રાતના આવ્યા અને પછી કીધું કે એ ખંભાત ગયા હતા દાદાના સત્સંગમાં, અને રાતના આવીને પછી કીધું કે દાદા ભગવાન કાલે આપણે ત્યાં પેટલાદ આવવાના છે. એટલે અમે બધા પછી રાતના લગભગ બહુ મોડા આવ્યા હતા, અને અમે પછી સવારના પરમાં 5:30 વાગે અમે જે પહેલી બસ આવે એ બસ અમે પકડીને અમે પેટલાદ જવા રવાના થયા. ઘરમાં જે પણ કઈ સામાન હતો, તેલનો ડબ્બો હતો કે જે કઈ હતું બધું લઈને, કારણ કે ત્યાં જઈને પછી આપણે ક્યાં બધું શોધવા જઈએ. અને ત્યારે ફાઇનાન્શિયલ પોઝિશન પણ ઘરની એવી હતી કે હાથમાં રોકડ કેશ હોય નહીં. એટલે ત્યાં અમે પેટલાદ જવા માટે ગયા. સવારે લગભગ 9:30-10 વાગે પેટલાદ પહોંચ્યા. તરત પછી વિધિન શોર્ટ ટર્મ મીન્સ કોઈ નોટિસ કે એવું કઈ જ નતું, પણ તરત ને તરત બધાને જે સૂઝ પડી એ પ્રમાણે બધે આયોજન થવા માંડ્યું. મારો ભાઈ છે અજય, એને ઘોડાગાડીમાં બેસાડી, ત્યારે ઘોડાગાડી ચાલતી હતી, ઓટો રિક્ષા હતી નહીં. ઘોડાગાડીમાં લાઉડ સ્પીકર સાથે બેસાડી દીધા, અને આખા ગામમાં એનાઉન્સ કરાવી દીધું કે અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન આપણા શહેરમાં પધારી રહ્યા છે, અને એમનો સત્સંગની દશા દિશાવળની વાડીમાં સત્સંગ રાખ્યો છે. સર્વે ધર્મ પ્રેમી મુમુક્ષુને આવવા માટે હાર્દિક આમંત્રણ છે. એ રીતનું એને લખી આપ્યું હતું, અને આખા ગામમાં એનાઉન્સમેન્ટ થઈ ગયું. ત્યારે જન્મ જયંતિના બધા જે હોર્ડિંગ્સ હતા એ પણ બધા આખા ગામમાં ફટાફટ બધા પોળના છોકરાઓએ લગાવી દીધા, અને વિધિન 2 or 3 hours કે અમારા આખા ગામની અંદર બધે બેનર્સ લાગી ગયા, આપતા સૂત્રો લાગી ગયા કે જીવ માત્રમાં પરમાત્મા છે, હિંસા કોની કરશો, એ રીતના જે બધા અલગ અલગ આપતા સૂત્ર હતા બધી પોળોમાં લાગી ગયા. અને બપોરના 1 કે 2 વાગ્યાની વચ્ચે દાદા ભગવાન ત્યાં આગળ રણછોડજીના મંદિર પાસે આવ્યા, અને પછી ત્યાંથી એ પેલા બેન્ડ વાજા વાળાને ઓર્ગેનાઇઝ કરી દીધા હતા. પછી મહેશભાઈ છે એક બગી ગાડી શોધવા માટે ગયા, બગી ગાડી ના મળી, પણ એક
શણગારેલી જીપ મળી, જે મંદિર, એમાં મંદિર બનાવેલું હતું. એ મંદિરમાં દાદા ભગવાને બેસાડ્યા, આગળ નીરુબેન બેઠા હતા, અને એ રીતે શોભાયાત્રા નીકળી. અને એ શોભાયાત્રા એટલી ભવ્ય નીકળી કે જાણે જન્મ જયંતિની શોભાયાત્રા જોઈ. એટલા બધા મહાત્માઓ આવ્યા, એટલા બધા ગામના લોકોએ પણ લાભ લીધો, અને દાદાનો પુષ્કળ લાભ લીધો બધા. સત્સંગ પણ બહુ ભવ્ય રહ્યો. અને એવું કહેવાય કે જેમ પેલું અમે નાનપણમાં સાંભળ્યું હતું કથાઓમાં કે કુંવરબાઈનું મામેરું ને બધું, કે વગર પૈસે અમે જન્મ જયંતિ જેવો પ્રોગ્રામ અમે કરી શક્યા. દાદાનું ઐશ્વર્ય એવું હતું કે બધી જ વ્યવસ્થા એટલી સ્પીડમાં થઈ ગઈ. રસ્તામાં અમે હજુ શોભાયાત્રા નીકળીને લગભગ 1.5 કિલોમીટર જેવું પણ નહીં ગયા હોય ને ત્યાં સુધીમાં એક સ્ટુડિયો વાળાને જોયો તો મહેશભાઈ મને કે ચાલ આપણે ઉપર જઈએ. સ્ટુડિયો વાળા કે તારી દુકાન બંધ કર, તારા બધા ફોટા પાડવાના છે. એટલે બધી જ એરેન્જમેન્ટ એવું કે કુદરતી રીતે બધું જ ગોઠવાઈ ગયું. અને એટલો બધો ઉલ્લાસ હતો. મારા ફાધરને છેલ્લા લગભગ 10 દિવસથી એમને ખાંસી ભયંકર હતી. એમનાથી ખાંસી મટતી નહોતી એમને. અને એટલા ઉલ્લાસમાં અસીમ જયકારો બોલે કે એની ખાંસી પણ જતી રહી. ત્યારબાદ મારે ખાસ કરીને મારે દાદા ભગવાનના સત્સંગમાં 85 થી સૌથી વધારે આવવાનું થયું. મારી જે 10th ની એક્ઝામ 86 માં 10th ની એક્ઝામ પતી ત્યાર પછી વેકેશનની અંદર, અને ત્યારે હીરાબાની તબિયત પણ બરાબર રહેતી નથી, એટલે દાદા ભગવાન મેક્સિમમ ટાઈમ તે વખતે ત્યાં આગળ રહ્યા. અને મને એટલો લગભગ 6-1 મહિનાનો ટાઈમ દાદા સાથે રહેવાનો મળ્યો કે સવાર સાંજ, સવારે દાદા ઉઠે ત્યારે ત્યાં આગળ સત્સંગમાં પહોંચી જઈએ, અને પછી બપોરે પણ જમ્યા પછી પણ હું ફરી પાછો આવી જતો હતો. આવીને દાદા પાસે ત્યાં આગળ રૂમમાં બેસીએ, બધી શક્તિઓ માગીએ, ને બધી દાદા જે વિધિ કરાવતા હતા, નવકલમાં બોલાવતા હતા, એ બધી શક્તિઓ માગવાના, બધો પ્રયોગ કરવાના ઘણા બધા અવસરો મળ્યા. દાદાની ખુરશી ઉચકવા માટે પણ ત્યાંથી સત્સંગમાંથી જેવા છૂટીએ એટલે સીધા પહેલો સાયકલ લઈને ત્યાં રસિકાકાના ઘરે પહોંચી જાઉં. દાદા આવતા પહેલા એમને ખુરશી માટે તૈયાર કે ખુરશીમાં ઉપર સેકન્ડ ફ્લોર પર દાદાને લઈ જવાના, એ કરવાની બધી સેવા બધી જ મળી મને. દાદાની, હીરાબાની બધી જ સેવા કરો. અને 1986માં જ્ઞાનવિધિ હતી, નાગરવાડા પટેલવાડીમાં જ્ઞાનવિધિ હતી. એટલે આમ તો ઘણા ટાઈમથી જ્ઞાન લેવાની બહુ ઈચ્છા હતી. પ્રદીપભાઈને કીધું, પ્રદીપભાઈ પણ વાત ન કરે દાદાને. પછી નવીનભાઈએ પછી દાદાને વાત કરી કે આ પ્રદીપનો ભાઈ આવે છે એને જ્ઞાનવિધિ લેવાની છે. તે વખતે મારી ઉંમર હતી એટલે દાદા 18 વર્ષથી નીચેનાને જ્ઞાન આપતા નહોતા, અને મારી ઉંમર 14 વર્ષની હતી. એટલે દાદા પછી તે વખતે એમને કીધું કે પ્રદીપ કેમ નથી કહેતો કે છે આ જ. પછી દાદા ભગવાને પ્રદીપભાઈને કીધું કે તારા ભાઈને અમે જ્ઞાન આપીએ છીએ, તું ધ્યાન રાખજે કે છે. અને પછી નાગરવાડા પટેલવાડીમાં જ્ઞાન વિધિનો પ્રોગ્રામ ગોઠવાયો હતો, અને એ દિવસે કર્ફ્યુ હતો. તો પ્રદીપભાઈ મને કહે છે કે એક કામ કર કે હું પહેલા જઈ આવું, જો ત્યાં આગળ જવાય એવું હોય અને જ્ઞાન વિધિ હશે તો તને હું લેવા માટે પાછો આવું છું. અને બન્યું એવું કે તે વખતે બધા મહાત્માઓ આવી નહીં શક્યા, એટલે જ્ઞાન વિધિમાં જે જૂના મહાત્માઓ હતા એ લોકોને પણ રિપીટમાં બેસાડી દીધા. તો પ્રદીપભાઈ પણ મને લેવાની જગ્યાએ પોતે જ્ઞાન વિધિમાં બેસી ગયા, એટલે એ પણ જ્ઞાન વિધિનો સંજોગ જતો રહ્યો. ફરી પછી બીજી જ્ઞાન વિધિ ગોઠવાઈ રમેશભાઈ ઠક્કરને ત્યાં આગળ. તો એમને ત્યાં આગળ જ્ઞાન વિધિમાં મારું નામ લખાવ્યું હતું, બધું જ હતું, પણ ત્યાં જઈને પાછું ફેર લિસ્ટ કરાવવાનું મને યાદ ના રહ્યું. હું કાંતિભાઈની બાજુમાં જ બેઠો હતો, એમની પાસે લિસ્ટમાંથી બધા નામ બોલ્યા કરે, પણ મેં નામ છેલ્લે પછી મેં કાંતિભાઈ મને કહ્યું, બોલા તારું નામ ના આવ્યું એની અંદર. હું સવારે લખાવ્યું તો ખરું તમને. મને કે એવું નહીં, અહીં આવ્યા પછી ફરી લખાવવું પડે કે નામ, કે જા દાદાને જઈને ક્યાંક મારું રહી ગયું છે જ્ઞાન વિધિ. એટલે પછી દાદા પાસે હું ગયો. દાદા કે તું મોડો પડ્યો પાછો, કે ગઈ વખતે નતો આવ્યો ને આ ફરી વખત મોડો પડ્યો કે. એટલે ત્યારે મને થયું કે દાદાએ હું પહેલી ચરણ વિધિમાં નથી આવ્યો એ પણ દાદાએ મારું નોટિસ કરેલું છે, અને આ બીજી વખત મોડો પડ્યો એ પણ એમને નોટિસ કર્યું. અને પછી મને જ્ઞાન વિધિ મળી એ વખતે,
મારી સમર્પણ વિધિ પતી ગયા પછી દાદાએ કીધું કે અમે દેવદેવીઓ પાસે બધી પ્રાર્થના કરેલી હોય, બધી એક વિધિ મૂકેલી હોય, એટલે જે લિસ્ટ આવ્યું હોય લિસ્ટની ઉપરના જ્ઞાન વિધિ આપીએ તો અમારી બહુ મોટી જોખમદારી આવે. અને કદાચ એ મારા ખ્યાલથી એ લાસ્ટ જ્ઞાન વિધિ હતી વડોદરાની, અને હું લાસ્ટ પર્સન હતો જે મને જ્ઞાન વિધિ. અને આ પછી દાદા ભગવાનના દર્શન, ખાસ કરીને મારા જે દાદા ભગવાનના જે એક્સિડન્ટ થયો અને બીજા દિવસે હું ત્યાં ભાઈજી દારોગાની પોળમાં ગયો હતો. પહેલા હું SSG હોસ્પિટલમાં ગયો હતો, પછી ત્યાં મને જાણવા મળ્યું કે દાદાજીને ત્યાં આગળ એમના ત્યાં પહોંચી ગયા છે ભાઈજી દારોગાની. ત્યાં તો દાદાજીએ નોર્મલી કેવું હોય કે સામાન્ય આપણને કઈ તકલીફ થઈ હોય, તાવ તર્યો કે એવું કઈ આવ્યું હોય તો આપણને કોઈ સાથે વાત કરવાનું પણ ન ગમે. અને દાદાજીના ભયંકર એક્સિડન્ટની અંદર એટલી વેદના, એમનો ફેસ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આંખ પણ આખી બધી કાળી કાળી થઈ ગઈ હતી અને આખો એટલું સ્વેલિંગ હતું મોઢા પર, અને બેઠા હતા. પણ કોઈને પણ એમને રિસ્ટ્રિક્ટ નથી કર્યા કે તમે અહીંયા ના આવશો દર્શન કરવા, અને બધા જ મહાત્માઓ દર્શન કરતા હતા. એટલે મને તે વખત આશ્ચર્ય થયું કે આટલી બધી વેદનાની અંદર અને આ માથા પર આટલી મોટી પાઘડી બાંધેલી છે, છતાં પણ દાદાની જે સ્થિરતા અને જે હતું અદ્ભુત હતું. 1986 એટલે દાદા ભગવાન પછી જે દેવવિલય થયો એના 2 દિવસ પહેલા દાદાજીને હું મળવા માટે, તો તે વખતે દાદાને ઓક્સિજન લગાવેલો હતો, બેઠા હતા, અને નવીનાનંદજી અને દીપકભાઈ મહેતા એ બંને દાદાની સાથે હતા. અને હું દર્શન કરવા ગયો અને એ ટાઈમે જ દાદા એક શબ્દ બોલ્યા કે આ જગતના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ સમાયેલું છે. છેલ્લા એટલે મને ફરી પાછા એમને આ શબ્દ ફરી રિપીટ કર્યો કે જગતના, શું કહ્યું દીપક, જગતના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ સમાયેલું છે. એટલે મને થયું કે દાદા જે બોલ્યા જગતના કલ્યાણમાં સમાયેલું છે એ મારા માટે જ બોલ્યા છે. અંદર એવું કે શું હશે, કે આનો મિનિંગ શું થાય, દાદા શું કહેવા માંગે છે, એ છેલ્લા જે શબ્દો દાદા ભગવાનના મેં સાંભળ્યા તે હજુ સુધી પણ મને ઘણા ટાઈમથી મને અંદરથી એટલે આમ એક્ઝેક્ટ મને હજુ ક્લિયર નથી થતા. અને હમણાં બે દિવસ પહેલા મને એની અંદર થોડી ક્લેરિટી થઈ કે હું જે કંઈ સમજ્યો એ પ્રમાણે કે આજે જેટલા આપણે શુદ્ધ પરમાણુ બહાર ફેંકીએ, જેટલી અંદર આપણા નજીકની ફાઇલોમાં જેટલા આપણે શુદ્ધાત્માના દર્શન કરીએ, જેટલા શુદ્ધ પરમાણુ ફેંકીએ, જેટલા પોઝિટિવ રહીએ, એટલી સામાવાળાને અસર પણ થવાની છે અને પોતાનું પણ શુદ્ધ થાય છે. કે અંદરથી ટોટલી આગ્રહ અને બધું છૂટી જાય છે. એટલે કે જગત કલ્યાણ એ રીતે કરવું છે કે પોતાનું કલ્યાણ પણ છે અને બીજા આસપાસની જે આપણી સાથેના જે લોકો છે એ લોકોને પણ એનાથી ફાયદો થાય છે. ત્યારબાદ 1988માં દાદા ભગવાનના દેહ વિલય બાદ અમારા ઘરમાં એક પ્રસંગ એવો બન્યો કે ઘરમાં અમારે એક મકાનનું રિપેરિંગનું કામ ચાલતું હતું, એક્સટેન્શન ચાલતું હતું. અને ત્યારે ભરતભાઈ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા ને એમના જ માણસો અમારે ત્યાં આગળ કામ કરી રહ્યા. અને એ વખતે મારા ફાધરે મને કાંઈક કીધું અને મને પછી એટલો બધો ગુસ્સો આવ્યો કે હું મારે તમારા ઘરમાં રહેવું પણ નથી ને ખાવું પણ નથી. એટલે મને આ વખતે મને એક એટલે અંદરથી પેલો હું પહેલેથી આડો તો ખરો જ એ બધી હતી ને કે એક આખો દિવસ પતી ગયો પણ મેં કાંઈ ખાધું પીધું નહીં. પપ્પાએ માર્યો, બધું કર્યું, એમને બધા પ્રયત્નો કરી જોયા પણ છતાં હું સહેજ પણ નમું એવો નહીં, એમ એટલો બધો આડો માણસ. પછી બીજે દિવસે ભરતભાઈ આવ્યા ઘરે. એમને ભરતભાઈને વાત કરી કે જો ને શશાંકે આવું કર્યું છે, 2 દિવસ ગઈકાલનું કે છે, ખાતો પીતો નથી ઘરમાં કે છે.
એટલે પછી ભરતભાઈ ખાલી એક જ શબ્દ બોલ્યા, પેલા તને શરમ આવે છે? તારા બાપા તારી આગળ માફી માંગે છે. અને એ શબ્દો મારા માટે વજ્રઘાત જેવા હતા. અને મને તે વખતે રિયલાઇઝ, આ શબ્દ બીજા કોઈ પણ વ્યક્તિ મને બોલ્યા હોત તો મને એટલી અસર ન કરત, પણ ભરતભાઈના જે શબ્દો જે બોલ્યા અને જે ઇન્ટેન્સિટી હતી એ મને અંદર એટલા બધા વાગ્યા કે મારા ફાધરને મેં આટલું બધું દુઃખ આપ્યું, આટલો બધો હું આડો છું. અને ત્યારથી મને પછી મારા ફાધર ભગવાન દેખાવા મળ્યા. ફાધર જ્યાં ફાધરનો દેહ વિલય થયો ત્યાં સુધી મારા ફાધરમાં મને ભગવાન જ દેખાયા છે. એટલે એના માટે હું ભરતભાઈનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું ભરતભાઈનો. ત્યાર પછી એક શિબિર હતી છોકરાઓની, એમાં 1992 માં ફરી આ ટાઈપનો જ પ્રસંગ બન્યો. મને મહેશભાઈ, આપતા પુત્ર મહેશભાઈએ મને કંઈક લડ્યા કે જા તારે અમારી સાથે નથી રહેવાનું. મને આપતા પુત્ર બધા મને બહુ સાચ્યો છે, નાનપણથી જ બધા જ આપતા પુત્ર મને સાચ્યો છે. અને તે વખતે મને થોડું લડ્યા, એટલે મને અંદરથી એવું થયું કે મને લડ્યા કેમ. એટલે ત્યાં ફરી પાછી આડે ચાલુ કરી દીધી. એટલી વાર હું અત્યારે જ્યાં આગળ ઓફિસ છે સુરત મંદિરમાં, ત્યાં આગળ પેલા કિચન હતું, તો ત્યાં આગળ હું બેઠો બેઠો રડતો હતો. અને એ ટાઈમે જ આપતા પુત્ર પરેશભાઈ જોરથી હસતા હસતા આવ્યા એમની સ્ટાઇલ પ્રમાણે, અને એમની વાત કરી મને પણ કે ઓ તને તો આજે લોટરી લાગી. મેં કહ્યું લોટરી કેવી રીતે લાગી? મને આપતા પુત્રના દોષ દેખાય છે, મને લોટરી ક્યાં છે? મને કે આપતા પુત્રના દોષ દેખાય તો તને નુકસાન છે, પણ કે આજે તો તારે જેકપોટ લાગ્યો છે. તો પણ મને સમજ ના પડી કે જેકપોટ એટલે શું કહેવા માંગે છે. કે મેં એમને ક્લેરિફાય કર્યું કે મને સમજાવો. લગભગ અડધો પોણો કલાક અમારે પછી ક્વેશ્ચન આન્સર થયા પરેશભાઈ સાથે. અને અંદર જે ખબર મને કે હિન્દુસ્તાનનો સૌથી મોટામાં મોટો સંત પણ તું લઈ આવ, એને પણ બુદ્ધિ ના દેખાય, એ બુદ્ધિ તને આજે દેખાઈ, તો આને જેકપોટ કહેવાય કે ના કહેવાય? એટલે પેલા બુદ્ધિ રડાવે છે એ આખું સમજાયું મને. અને આ જે સંજોગો જે મારી લાઈફમાં બની ગયા, એ જે પરેશભાઈ સાથેનો સત્સંગ હતો, એ મને નાઇજીરિયામાં હું 2005માં આવ્યો, ત્યાં સુધી મને એવું લાગતું હતું કે હું મારી પ્રકૃતિ બહુ સરળ છે, બધા મને બહુ જ સારા લાગે છે, બધા મને સાચવે છે, અને બધા જ મને સાચવતા હતા, ઘરમાં બહાર બધી જગ્યાએ. અને જયારે 2005માં હું નાઇજીરિયા આવ્યો અને ત્યાંથી મારા કપરા સંજોગો શરૂ થયા. 1992માં એક વખત અમે આપતા પુત્ર સાથે વલસાડ શિબિરમાં ગયા હતા. ત્યાં શૈલેષાનંદજીએ મને પૂછ્યું હતું કે તું આપતા પુત્રો સાથે રહે છે તો આખો દિવસ કરે છે શું, ગોઠવણ કઈ રીતની કરે છે? એટલે મેં કીધું કે આપતા પુત્ર સાથે રહું ત્યારે મારી બધી જ ગોઠવણ બરાબર હોય છે. એમાં મારે ચરણ વિધિ થાય, એ થાય, રિલેટિવ રિયલ બધું જ થાય. એટલે આ બધા પ્રસંગો બધા મેં એમને વાત કે તો બધું ઠીક છે કે છે, આપતા પુત્ર રહે તો થવાનું જ છે આ તો બધું, પણ કે એ ના હોય ત્યારે બધું ત્યારે હાલી જાય છે. તો મને કે એ જ પાકું કરવાનું કે આપતા પુત્રનો સંજોગ એ કાયમનો સંજોગ નથી. અને એ વાત 6 મહિનામાં જ પ્રૂવ થઈ કે આપતા પુત્રનો ત્યાં સંયમધામ પ્રસ્થાનનો ઓર્ગેનાઇઝ થયું, અને ત્યાર પછી મારા આપતા પુત્રો સાથે રહેવાનો સંજોગ પણ તૂટી ગયો. અને ત્યાર પછી પોતાના પુરુષાર્થથી અંદરથી બધું રિલેટિવ રિયલ ને બધું ગોઠવણી કરતા જે ગોઠવાયું હતું, પણ ખરેખરી ટેસ્ટિંગ મારી નાઇજીરિયામાં થઈ. નાઇજીરિયામાં મારે આવ્યા પછી એવો સંજોગ બન્યો. દીપક કાકાનંદજી ટાઈમ થઈ ગયો તો મને કહેજો. તો just 5 more minutes please. ઓકે થેન્ક યુ. મારા અનુભવો તો ઘણા બધા છે, એમાં એક આ મોટો અનુભવ થયો કે એક એવું કરજો. હા, નેરેટ સ્ટ્રાઇકિંગ. હા, એટલે જ કહ્યું કે એમાં એક અમારા કલીગ હતો, એને હું લેવા માટે હું ગયો અહીંયા. એને મારા આવ્યા પછી એને
મેં જે કંપની જોઈન કરી એના 10 દિવસ પછી એ ભાઈએ પણ કંપનીમાં જોઈન કરી. હવે અમારે તે વખતે મેં નવી કંપની જોઈન કરી હતી અને ફેમિલી પણ ઇન્ડિયા ટ્રાવેલ કર્યું હતું. એટલે અમે બધા બેચલર સ્ટેટસમાં 3 જણ સાથે રહેવાનું હતું. અને એની સાથે એવા પ્રસંગો બન્યા, શરૂઆતમાં બહુ સારી રીતે પ્રસંગો બન્યા, પછી વિચિત્ર પ્રકારના પ્રસંગો બનવાના ચાલુ થઈ ગયા. અને એની સાથે એટલા બધા સંજોગો બધા બગડવા માંડ્યા. પછી અંદરથી બુદ્ધિ એવું બતાવે કે હું હવે કમ્પ્લેન કરું, મેનેજમેન્ટમાં કરું, આ કરું, તે કરું. અને એક દિવસ કઈ એક્સ્ટ્રીમ સંજોગ થઈ ગયા, એના લીધે પછી મારે રાત્રે ઊંઘ પણ ન આવે. તો રાત્રે મેં પ્રતિક્રમણ એના કરવાના ચાલુ કર્યા. એમાં લગભગ 2-3 વાગ્યા સુધી પ્રતિક્રમણ કરવાના ચાલુ કર્યા. અને એ પ્રતિક્રમણ કરતા કરતા તો પણ અંતર શાંતિ થાય નહીં. અને પછી એકદમ અંદર પછી સ્ટ્રાઇક થઈ મને કે અત્યાર સુધી હું એવું માનતો હતો કે એ મને નડે છે, પણ ખરેખર હું એને નડતો હતો. મારી પ્રકૃતિ પણ એને સહન નથી થતી. એટલે મને પછી અંદરથી થયું કે મારી પાસે તો જ્ઞાન છે, તો હું સમાધાન શોધી નાખીશ, એ બિચારો ક્યાં જશે. અને પછી મને અંદર એક્ઝેક્ટ શુદ્ધાત્મા દેખાવાના ચાલુ થયા. અને ખરેખર એવું બન્યું કે અમારા એની સાથે અમે સાથે એક જ ગાડીમાં જઈએ, બધું જઈએ, પણ એની તકલીફ મને દેખાવાની ચાલુ થઈ કે મારા થકી એને કોઈ પણ તકલીફ ના પડે, એ તકલીફ મને એને સહન કરવું પડે એવું મારે કંઈ પણ નથી કરવું. અને અંદરથી દેખાવ્યું મને કે આ મારા કર્મનો ફોટો છે, કે આ જે મેં સામે કરેલું છે એ જ મારી સામે આવી રહ્યું છે. અને એ સંજોગે મને એટલી બધી શક્તિ આપી કે મને ઘરમાં, વ્યવહારમાં, બધી જગ્યા પર ત્યાર પછી બધા ભારે સંજોગો ઘણા બધા આવ્યા. એવા સંજોગો આવ્યા કે જાણે એક માણસને મશીનમાં નાખી દીધો હોય, ચારે બાજુથી પ્રેસ થઈ ગયો હોય અને ક્યાંય છૂટવાનો રસ્તો ના મળે, બધી બાજુથી ભીસાઈ ગયેલા હોય. અને છતાં પણ એવા સંજોગોમાં પણ આ જે બુદ્ધિનું ક્યાંય સાંભળ્યું નથી પછી, કે બુદ્ધિ બતાવે કે આની સામે આવો રિવેન્જ લો, આ લો, તે લો. પણ એ જે પરેશભાઈ સાથે જે સત્સંગ થયો હતો, બુદ્ધિ મને દેખાઈ હતી કે બુદ્ધિ મને કેવી મિસગાઈડ કરે છે અને કેવી રીતે રિવેન્જ લેવાનું બતાવે છે. આ બધું એક્ઝેક્ટ મને દેખાવા માંડ્યું. અને અત્યારે હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે કે વ્યવહારમાં મારે ઘણી જગ્યાએ એવું થાય છે કે હું કંઈ સારું કરવા જઉં અને છતાં પણ એના અવળા પરિણામો આવે છે. તો તરત જ અંદર એ જ્ઞાન હાજર રહે છે કે આ મારા કર્મનો ફોટો છે, કે આ તું કરીને આવ્યો છું એ જ તારી સામે આવે છે, પેલો તને જ્ઞાનમાંથી અને આ તકલીફમાંથી છોડાવે છે. એટલે જે વ્યક્તિએ મને બહુ તકલીફો આપી એ વ્યક્તિ બધી જ મને આજે ઉપકારી દેખાય છે, કે એના નિમિત્તે મારું જ્ઞાન ખુલ્લું થયું છે, કે એના આધારે જ મને બધા સંજોગો પ્રાપ્ત થયા છે. અને અત્યારે પણ ઘણા બધા સંજોગો એવા આવે છે નિરંતર. નાઇજીરિયા એટલે તપોભૂમિ જ કે છે, કે અહીંયા ઓફિસમાં, ઘરમાં, બધી જ જગ્યાએ તમારે કન્ટિન્યુઅસ ઉપયોગમાં રાખે એવા સંજોગ જ હોય. પણ બધી જગ્યાએ હવે એક્સેપ્ટન્સ આવી ગયું છે કે આ મારા જ કર્મો છે. અને અત્યારે જ્યાં સુધી હમણાં રિસેન્ટલી મને થોડી બીમારી આવી ગઈ અને આ જે વાયરલ ઇન્ફેક્શન જેવું હતું, એના સિમ્ટમ્સ પણ લગભગ કોરોના જેવા જ હોય છે. તો અંદરથી થોડો ભય પણ અંદર પેટો કે આવું થશે તો અંદરથી તરત જ જવાબ મળ્યો કે જ્યાં સુધી આ ભવના લોચા તારા બાકી છે ત્યાં સુધી દેહ છૂટવાનો નથી. આ લોચા ઉકેલ્યા વગર તારા દેહ છૂટવાનો નથી. અને જો લોચા પતી ગયા હશે તો તારે રહેવું હશે તો પણ રહેવાશે નહીં. એટલે એમાં ભય રાખવા જેવું કાંઈ છે નહીં. અને ત્યાર પછી ઘરમાં બધા ફેમિલી મેમ્બરના વારાફરતી બધાનો નંબર લાગી ગયો 15 દિવસમાં. પણ છતાંય અંદરથી જરા પણ હાલ્યો નથી. કે જે દાદાનું જ્ઞાન છે, દાદાની કેટલું જે અભયદાન કહેવાય દાદાએ જે આપ્યું, એવું અભયદાન અંદર ખુલ્લું થયું. એમ કે લાગે કે હવે આપણું કોઈ કશું કરી શકવાનું નથી. ને કેટલા અવતારો મર્યા છે, આ બીજો અવતાર મરીશું તો મરવાનું તો બધાને છે જ. અને જે પણ કંઈ કરવાનું છે મારે પોતાને જ કરવાનું છે. મારે પોતાને જ અંદર સહન પણ મારે જાતે કરવાનું છે અને ઉકેલ પણ મારે પોતાને જ લાવવાનો છે. ટાઈમ થઈ ગયો છે. Karanji?
યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી વાત બિલકુલ સાચી છે કે આ કળિયુગના કર્મો કેવા કેવા હોઈ શકે છે, પણ એ બધા કર્મોમાં આ દાદાનું વિજ્ઞાન તમને જે રીતે ઉપયોગમાં આવ્યું અને તમારા જીવનમાં અમુક જે પ્રસંગો બન્યા, પહેલી વાત તો જે તમને સતત દાદાનો એ 6 મહિનાનો સત્સંગ મળ્યો, એમાં ઘણું બધું અંદર ફિટ થઈ ગયું. અને એવી વિપરીત પરિસ્થિતિમાં યોગાનુયોગ તમને આપતપુત્રો થકી યોગ્ય માર્ગદર્શન મળવાથી એમાં જે ભૂલ થાય એવું હતું એમાંથી તમે બહાર આવી ગયા. એટલે મુદ્દો તો એ છે કે તમારી યાત્રા જે તે રસ્તે દાદા જોડે જે થઈ અને આજે તમારી જે આ પરિસ્થિતિમાં નિર્ભયતા આવે નહીં, પણ આ સત્સંગ સમજણથી જે નિર્ભયતા આવી. અને આ એક જે વાત તમે જે બહુ સરસ કરી કે બધાના કલ્યાણમાં જ પોતાનું કલ્યાણ સમાયેલું છે, એ દાદાના જે વચન સાંભળ્યા એટલે એમાં પછી તમને બધી પરિસ્થિતિમાં તમારો દોષ દેખાવા લાગ્યો, જગત નિર્દોષ દેખાવા લાગ્યું. એ બહુ મોટી વાત છે. એટલે એ અનુભવ બહુ મોટો છે. એટલે ફેન્ટાસ્ટિક. દાદાએ કીધું કે અમે આખા જગતને નિર્દોષ, તમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગત નિર્દોષ જોયું. આ બધા પ્રોસેસમાં તમે એ દ્રષ્ટિનો ધીમે ધીમે કરીને ઉપયોગ કરીને બહુ સરસ, તમારી પાસે હજી પણ બધા પ્રસંગો છે કહેવા માટે, પણ એનો સાર આટલો નીકળે છે કે ખરેખર જગત નિર્દોષ છે, ભૂલ આપણી જ છે. અને એ ભૂલ આપણી દેખાય, બુદ્ધિને બાજુ પર મૂકી તો આપણું કામ થાય. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. તમે હમણાં લગી કીધું, બધાના નામ આપ્યા, પણ બધાને હમણાં શું કહેવાય સંબોધન બીજી રીતે થાય. શશાંકભાઈ પ્રદીપ આનંદજીના લઘુબંધુ છે અને ભરતભાઈ કીધું એ આપતો પુત્ર. બધાના જે નામ આપ્યા કારણ કે અમારા જોડે ઘણા વખતની છે. એટલે જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર શશાંકભાઈ. જય સચ્ચિદાનંદ. શશાંકભાઈ બહુ સરસ એક્સપિરિયન્સ. થેન્ક યુ. રોજ આપણે પહેલા ત્રિમંત્ર બોલાવ્યું, ત્યાર પહેલા શૈલેષ આનંદજી જી તમે 2-3 મિનિટે તમારો ઇનર પરિવર્તન નો એક્સપિરિયન્સ કહો. ચોક્કસ. એ અનુભવ કહું એની સાથે મને એવું લાગે છે કે હવે એક સત્સંગમાં પ્રશ્નોત્તરીને બદલે હું મારી દાદા જોડેની આખી યાત્રા કહું ફ્યુચરમાં. બહુ સરસ. બહુ સરસ. એટલે નેક્સ્ટ ટાઈમ હવે આવું ક્યારેક ભેગા થશું ત્યારે દાદા જોડેની યાત્રા કરીશ. પ્રસંગ 2-3 પ્રસંગ જ કહું. ઘણા ખરાને ખબર છે કે શૈલેષભાઈ દાદાને મળ્યા, એક મોટું આશ્ચર્ય કેવી રીતે બન્યું એ કુદરત લઈ ગઈ કે દાદાએ બોલાયા. કોઈ મને ઓળખે નહીં આખા સત્સંગમાં. અહીંયા હોસ્ટેલમાં ભણતા હતા, ઉમરગામ નેટિવ, વેકેશનમાં ઉમરગામ ગયેલા, સમય પસાર નહોતો થતો એટલે કોકને આમ તેમ મળવા જાઉં, રમણીકભાઈ મહેતા કરીને પૂછ્યું કંઈક વાંચવા જેવું હોય તો આપો. શું આપશે ખબર, મેં કઈ ટાઈમ જાય. અને સદભાગ્ય આપતાવાણી પહેલા ભાગની ચોપડી અને દાદાનો ફોટો બતાડ્યો. બીજું આશ્ચર્ય કે દાદાને મળેલા નહીં, પણ મને એમણે બતાડ્યું કે તું જઈને જોતો ખરો વડોદરામાં છે. એટલે આપણે તો ચબરખીમાં લઈને ગજવા મૂક્યું, કશું જ ખબર નહીં, પણ કુદરત ખેંચે. અને 2-3 દિવસ પછી ટ્રેનમાંથી ઉતર્યા, 2:30-3 હોસ્ટેલ 7 કિલોમીટર દૂર ગયા, હાથ મોઢું ધોયું અને 2 વાર ચેન ઉતરી જાય એવી સાયકલ લઈને શોધતા શોધતા નીકળ્યા કે મામાની પોળ ને દાદા ભગવાન કોણ છે. હવે બધા જ સંજોગો એટલા બધા અદ્ભુત કે દાદા 1 કે 2 દિવસ પહેલા જ ખંભાતથી આવેલા. જો તે દિવસે ન મળ્યા હોત તો કદાચ ફરી ધક્કો ન પણ ખવાય હોત. શોધતા શોધતા ગયા, પૂછ્યું દાદા ભગવાનનું ઘર, ઓટલો ચડ્યા, દાદા બાકડે બેઠા હતા, હુક્કો પીતા હતા, 2-3 જ જણ હતા. ધીમે રહીને વિનયથી પૂછ્યું કે દાદા ભગવાનનું ઘર આ જ છે? દાદા પોતે જવાબ આપ્યો કે હા આવ. ક્યાંથી આવ્યો? દાદા ઉમરગામનો છું ને અહીંયા હોસ્ટેલમાં રહું છું.
દાદા કે તું ખરું પુણ્યશાળી, ક્યાં રહે છે, ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને ક્યાંય પણ અથડાયા વગર. આ એમના શબ્દો કે જૈનો ભીત જોડે અથડાયા છે, વેદાંતિઓ આકાશ જોડે અથડાયા છે, અને તું કે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મને બીજું કશું પૂછ્યું નથી હમણાં તું જૈન છે કે આમ છે કે તેમ છે, પણ તરત જ પૂછ્યું મને કે તને કર્મો બંધાય છે? હા, મને બંધાય છે ને છૂટે છે, બેવ થાય છે એવી મારી સમજ છે. તો બાજુમાં ભરતાનંદજી તે વખતે તો ભરતભાઈ કહેતા હતા બેઠા હતા, કે એમને પૂછી જો ને. એટલે આમ ખભા ઊંચા કરીને કે છે અમને કર્મો બંધાતા નથી કે છે. તો દાદાએ મને પૂછ્યું કે શું કે છે? દાદા એ લોકો એવું કે છે કે અમને બંધાતા નથી. તો કે તને શું લાગે છે? મને શું ખબર પડે એની, મને જાણકાર હોય કહી શકે. આમ જવાબ બધા વ્યવસ્થિત નીકળતા હતા. પછી મને કે મહાવીરને કર્મો બંધાય? મેં કહ્યું ના. કે કેમ? તીર્થંકર નામ ગોત્ર બાંધેલું તે ખપાવે છે. આ એક્ઝેક્ટ વર્ડિંગ્સમાં વાત થઈ. મને કે છે તીર્થંકર નામ ગોત્ર ખપાવે છે, તું ને હું આમ બોલ્યા સંસાર નામ ગોત્ર ખપાવીએ છે, પણ એમાં નવું બંધન નથી ને તને બંધન, એનું કઈ કારણ? એટલે આપણે બંધ, કારણ કે આ મારો સનાતન પ્રશ્ન હતો, નાનો હતો તારો. ખબર નથી. તો કે એક ભૂલ રહી ગઈ છે બતાડું. પૂછે તો કે અહંકાર હોય ત્યાં સુધી કર્મ બંધાય. આખું વર્લ્ડ જેને શોધે છે સાયન્સ, મને એમને પહેલી 2 મિનિટમાં આપ્યું ત્યાં. આ કઈક છે યાર. પછી અહંકાર પછી વિગતમાં નહીં ઉતરે, થોડી વાત કરીને વિધિ કરીને જા કે છે. એટલે આપણે તો ટિકિટ પહેલે દિવસથી જ ચોંટી ગયેલી હતી એમ. અને જરાક તરાક જો આગુ પાછું કંઈક આમ તો થાત જ નહીં, પણ થાત તો દાદા એના વચન બળથી સરખું કરી દીધેલું. કારણ કે દાદાએ મને કહ્યું વિધિ કરીને સાંજે સત્સંગમાં આવજે. હવે 7 કિલોમીટર સાયકલ ચલાવીને જવાનું, પાછું આવવાનું જરાક પ્રકૃતિને નહીં થયું એમ. એટલે બીજે દિવસે સત્સંગમાં ગયો તો દાદા કે કાલે તું આવ્યો નતો? દાદા આમ જૈન થઈને કાચો પડી ગયો, પતી ગયો. એટલે એકદમ સોલિડ વચન બળ જ. ત્રીજે દિવસે જ્ઞાન મળ્યું અને ગાડી ઉપડી તે ઉપડી કૃપાથી એવી કે તો અનુભવની યાત્રા ક્યારેક ફરી વાત કરીશું. પણ દાદાજી આખું એક અદ્ભુત વિજ્ઞાન તરીકેનું, અને પહેલું 1.5 વર્ષ તો દુનિયા અડતી નથી. મેડિકલ કોલેજ બધું કામ ચાલે, 12 કલાકનો દિવસ હોય મારો, પણ કશું અડે નહીં એટલું બધું. દાદા મને 2 વાર વિધિ કરી આપતા હતા, કોઈને 2 વાર નહીં કરી આપતા હોય. મને ખાસ કહ્યું કે તારે 2 વાર કરવાની. દાદા જાણે કે ટાઈમ ઓછો મળે એટલે જે હશે આશે. બહુ સરસ, બહુ સરસ. દાદા 2 જણ હતા. પછી વાર તમારે નેક્સ્ટ ટાઈમ વધારે સાંભળીશું. ક્યારેક કરશું. હવે તો મને એમ કે પણ કરશું. ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હું ને દાદા 2 જ હતા. પછી દાદા કોઈ દિવસ નહીં, પણ આમ પીઠ ઉપર બહુ પ્રેમથી હાથ ફેરવીને આંખમાં આંખ નાખીને મને કહે છે તને શું લાગે છે આપણે કેટલા વખતથી જોડે હોઈશું? ખબર નથી, પણ જોડે હોઈશું કંઈક એવું લાગે છે. ઘણા વખતથી જોડે છીએ કે છે. શું કીધું? એટલે અમુક જ પણ એટલું બધું બળ આપેલું ને કે આખી દુનિયા બ્રહ્માંડ હાલે તોય હાલે નહીં. હું હાલી જાય તો આ પાર્ટ, એ જે વિજ્ઞાનનો પાર્ટ દાદા જે કશું કઈ હાલે નહીં. એટલે બહુ જ અદભુત. તો ક્યારેક પછી સાંભળ્યું બીજી વાતો તમારી, પણ ત્રિમંત્ર બોલાવો પછી શશાંકભાઈ તમને ત્રિમંત્ર બોલાવશે. ચાલો ફરી ક્યારેક યાત્રા પ્રશ્નોત્તરીને બદલે આવું કરીશું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાહુણમ, નમો લોય સૌવસાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપણાસનો, સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસિં, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.